રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ હનુજી પ્રભુજી, વેલકમ હરે કૃષ્ણ પ્રભુ, માતાજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી. ઉર્મિલા માતાજી, હરે કૃષ્ણ. રાજેન્દ્ર પ્રભુજી, હરે કૃષ્ણ. મોહનસિંહ પ્રભુજી, વેલકમ. સુરેશભાઈ પ્રભુજી, વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે બધાનું. હરે કૃષ્ણ પ્રભુ, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, સ્કીન દેખાઈ રહી છે? યસ હા પ્રભુ, પ્રભુજી હા દેખાય છે. પ્રભુજી દેખાય બરાબર છે. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવદ્ ગીતાના જે અધ્યાય 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમની અંદર તમે તમારી કૃપાથી આ જ્ઞાનને સમજી શકીએ અને તમારું શરણમાં અમે આવી શકીએ, તમારી સેવા કરી શકીએ એવી અમારા પર કૃપા કરો. તો આગળ વધીએ. ભગવાનના શુદ્ધ ભક્ત એવા અર્જુનજીને પણ પ્રાર્થના કરીએ, બરોબર, કે તમે અમારા માટે ખૂબ સરસ એવા ભગવાનને પ્રશ્નો પૂછીને અમારા માટે જ્ઞાન તૈયાર કર્યું છે, જેનાથી એવું નહીં કે આ જન્મના નહીં, અનેક જન્મ પછી પણ લોકો ભગવાનના શરણે આવીને બિલકુલ ગમે તેવા હોય, બરોબર, ગમે તે પરિસ્થિતિની અંદર હોય, બરોબર, કોઈ પણ, કે અમીર હોય, ગરીબ હોય, કે ચાર વર્ણોની અંદર હોય, ચાર આશ્રમની હોય, બધાને જ આનંદ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે એવું આ પવિત્ર પરમ ગુહ્ય જ્ઞાન અમને પણ તમારી કૃપાથી સમજાય એવી અમારા પર કૃપા કરો. શ્રી શ્રી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. તમારા દ્વારા રચિત જે ભાવાર્થ છે, બરોબર, અને તમારા જે ઉચ્ચ ભક્તો છે, બરોબર, એમના દ્વારા જે રચિત મીન્સ વિવિધ જે અત્યારે આપણે જે વિભાવરી શેષ લીધું, બરોબર, તો એ પણ એમના ઉચ્ચ ભક્ત, બરોબર, એમના દ્વારા રચિત છે. ખૂબ સરસ એવું ભજન છે. એ જે મંગળા આરતીની અંદર વૃંદાવનમાં ગવાય છે, બરોબર, વૃંદાવન ઇસ્કોન ટેમ્પલની અંદર. બીજા ટેમ્પલની અંદર ગુરુ અષ્ટકમ હોય છે, સંસાર દાવાનલ હોય છે. ત્યાં આગળ સંસાર દાવાનલ પણ થાય છે. અને એના પછી અ વૃંદાવનની અંદર જે આ વિભાવરી શેષ પણ આરતી થાય છે, ખૂબ સરસ એવી. તો જ્યારે તમને સમય મળે, યાત્રાનો સમય મળે, વૃંદાવન જઈએ તો ચોક્કસ એનો લાભ લઈએ. તો આ સાથે આપણે મંગળાચરણથી દિવસની શરૂઆત કરીએ, મંગળતાને વધાવીએ અને ભગવાનના ચરણોમાં ભગવાનની જે ગુરુ પરંપરા છે એને આપણે પ્રાર્થના કરીએ અને મંગળાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદે અહમ શ્રીગુરુ શ્રીયુધપદકમલમ શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદેતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતામ ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी. जय श्री कृष्ण चैतन्य
પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈતા ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શિલા પ્રભુપાદ કી જય, શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રી ગૌર નિતાય કી જય, શ્રી ભગવદ ગીતા કી જય, શ્રી ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ દંડવત વેલકમ પ્રણામ. પાયલ માતાજી, વેલકમ પાયલ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ માતાજી, ખૂબ ખૂબ સ્વાગત છે પ્રભુ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. તો આજનો અધ્યાય છે અધ્યાય 13, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, અને બીજું છે પ્રકૃતિ પુરુષ અને ચેતના. તો આપણને થશે કોઈને પ્રશ્ન પૂછીએ, ક્ષેત્ર, બરોબર, ક્ષેત્ર એક ગુજરાતી શબ્દ છે, બરોબર, તમે બધા ગુજરાતી સારી રીતે ભણેલા છો, તો ક્ષેત્ર એટલે શું? કોઈ જવાબ આપી શકે છે? હરે કૃષ્ણ. ચિત્ર એટલે પ્રભુ શરીર આપણું. યસ, હરિ બોલ પ્રભુ. બીજું પ્રભુ, હરે કૃષ્ણ. આપણું જે શરીર છે તે ક્ષેત્ર કહેવાય. હા હા, અને જે શરીરમાં જે જાણે એને ક્ષેત્રજ્ઞ કહેવાય. ખૂબ સરસ પ્રભુ, હરિ બોલ. બરોબર. તો અનુજી પ્રભુજી કીધું, બરોબર, કે ક્ષેત્ર, ક્ષેત્ર એટલે શરીર, અને આપણે શું કરીએ, ક્ષેત્ર એટલે ખેતર તરીકે લેતા હોય, બરોબર. હમ ખેતરને આપણે કોણ જાણે, બરોબર? હે, કોણ જાણે ખેતરને? કોણ કોણ જાણે? હરે કૃષ્ણ પ્રભુ. એક તો તલાટી જોડે અને મકાન માલિક જાણે, જે ખેતરનો માલિક હોય એ જ જાણે. હરી બોલ, હરે ખૂબ સરસ પ્રભુ. બરોબર. તો કેવું છે કે એક રેકોર્ડ આપણી પાસે હોય, આપણે જાણતા હોય, બરોબર, આડોશી પડોશી કોણ છે, બીજાનો કોનો સર્વે નંબર છે, બીજું કોણ જાણે? તો આજુબાજુ મીન્સ જે સરકાર હોય, બરોબર, સરકારની અંદર બધો જ રેકોર્ડ હોય, કલેક્ટર ઓફિસની અંદર, મામલતદાર ઓફિસની અંદર, તલાટી જોડે, એ સરકાર કહેવાય, બરોબર. તો સરકાર જોડે બધો જ રેકોર્ડ હોય, બરોબર. તો આ નોર્મલી આપણે સમજી લીધું, બરોબર. તો હવે આપણે એમ પ્રશ્ન થાય, બરોબર, કે સિમ્પલ પ્રશ્ન થાય કે ભગવાને મીન્સ છઠ્ઠા અધ્યાયના કન્ક્લુઝનની અંદર કીધું, તો આપણે બે બે પડાવ પૂરા કરી દીધા છે, કે એક તો કર્મયોગ, બરોબર, 1 થી 6 અધ્યાય, અને ભક્તિ યોગ 7 થી 12 અધ્યાય, બરોબર. તો છઠ્ઠા અધ્યાયના અંતની અંદર ભગવાન કીધું કે જે ભક્તિ યોગી છે એ શ્રેષ્ઠ છે, એ મને પ્રિય છે. અને 7મા અધ્યાયના 12મા અધ્યાયના અંતમાં ભગવાને કીધું કે અનન્ય ભક્તિ દ્વારા મને પ્રાપ્ત કરી શકાય. અને જે ભક્તો છે, બરોબર, એ કેવા કેવા ભક્તો મને પ્રિય છે. તો આપણે 12મા અધ્યાયના જે લાસ્ટ શ્લોકોની અંદર બધું જોયું આપણે, બરોબર, કે સુદામા છે, બરોબર, કે બિલોમંગલ ઠાકોર છે, એમના આપણે દ્રષ્ટાંતો લીધા, પ્રહલાદ મહારાજના લીધા, ધ્રુવ મહારાજના લીધા. તો બધા એવા ભક્તો ભગવાનને શું છે, ખૂબ જ પ્રિય છે, બરોબર. તો પછી આગળ મીન્સ આગળ બધું આ જ્ઞાન આપવાની શું જરૂર છે? હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો? હરે કૃષ્ણ. આપણને ખબર પડી ગઈ ભક્તિ યોગ કરવાનો છે, આપણે ભગવાનના સેવક છે, બરોબર. તો પછી આ જ્ઞાન આપવાની શું જરૂર છે? હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો? આપણે જ્ઞાન ભૂલી મેળવીને જઈએ એટલે ભક્તિ કરવા. યસ, હા માતાજી. આપણે વારંવાર ભૂલી ન જઈએ એટલે યાદ દેવડાવે છે આપણને. ખૂબ સરસ, બરોબર. એવી રીતે બી છે, બરોબર, વારંવાર ભગવાન આપણને યાદ કરે, બરાબર છે, બરોબર. પણ કેવું છે, આપણને ભગવાન બતાવી દીધું ભક્તિ આવી રીતે કરવાની, બરોબર. પણ જે મીન્સ જ્ઞાન પ્રાપ્ત કર્યા, બરોબર, કેમ કે આપણે જે સાધના છે, જે આ સાધના છે, ભક્તિમય સેવા શેનાથી કરવાની છે? શરીરથી કરવાની છે, બરોબર. તો શરીર તો બંધન છે, બરોબર, બંધનયુક્ત છે, બરોબર, બધી જગ્યાએ બંધાયેલું છે, પ્રકૃતિના 3 ગુણોથી બંધાયેલું છે, બરોબર. આપણે ઘણી બધી જવાબદારીઓ છે. તો આ જવાબદારીઓને સાથે રહીને કેવી રીતે મુક્ત થઈ શકીએ? તો શરીર વિશે ભગવાન વિશે બતાવશે. પછી કોની જોડે કેવો રિલેશન રાખવાનો, બરોબર, મીન્સ રિલેટેડ, ખાવું પીવું, બરોબર, ઉઠવું બેસવું. તો એ બધું કેવું છે કે એની બધી જ્ઞાનની જરૂર પડે, બરોબર. તો આપણે કેવું છે, આ માયા, બરોબર, જે માયાથી કેવી રીતે અળગા રહી શકાય, બરોબર ને? એ વિષય માટે ભગવાન આપણને કેવું છે, આ આગળનો અધ્યાય આપણને બતાવશે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી તમે કેવી રીતે મુક્ત થઈ શકીએ. કેમ કે ભગવાનના ભગવત ધામ જવું તો ગુણાતીત થવું પડે, બરોબર. 3 સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી ઉપર થવું પડે. તો એ ગુણોથી મુક્ત થવાની ક્રિયા છે, એ જ્ઞાન છે. પણ જ્યારે આપણે જોયું કે ભક્તિ સિવાય બધા અધ્યાયોની અંદર કઈ જ નથી, બરોબર, કે પહેલાની અંદર કર્મયોગ, તો કર્મ અને યોગ, યોગ એટલે ભગવાન સાથે જોડાવું, કર્મ એ ભગવાન સાથે જોડીને કરવું, એ કર્મયોગ છે, બરોબર. અને ભક્તિ, શુદ્ધ ભક્તિ આપણે જોઈએ. પછી જ્ઞાન, જ્ઞાન યોગ, તો જ્ઞાનને ભગવાન સાથે જોડીને કરવું.
ત્યારે જ્યારે આ જ્ઞાન પણ જ્યારે ભગવાનની સેવામાં ભક્તિમાં વપરાય ત્યારે એ પણ કેવું છે એ ભક્તિ જ બની જાય બરોબર. તો બધી જ જગ્યાએ ભક્તિ સિવાય કશું છે નહીં બરોબર. તો આપણે ઘણીવાર કન્ફ્યુઝ થતા હોય બરોબર, કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ બરોબર, પણ આખરે શું કરવાનું છે કે સેવા કરવાની છે. તો પ્રભુપાદ તો શું ખૂબ સરસ કહે છે કે આજે ભક્તિ મીન્સ ભક્તિ એટલે શું કે ભક્તિમય સેવા બરોબર, કે ડિવોશનલ સર્વિસ એવું કહે છે કે ભક્તિમય સેવા. તો આપણે વિવિધ પ્રકારની ભગવાનની સેવા કરતા હોય છે, ભક્તોની સેવા કરતા હોય છે બરોબર. તો કેવું છે કે ભગવદ્ ગીતાની અંદર મુખ્ય કેવું છે કે ખાસ કરીને ભગવાન અહીંયા આગળ વારંવાર એમના ભક્તોને ગ્લોરીફાય કરે છે બરોબર ને, કે ઉચ્ચ ભક્તો વિશે બતાવે. આપણે જોયું બધી ઘટનાઓની અંદર, કેમ કે ભગવાન અને ભક્ત એ અભિન્ન છે બરોબર. તો ભગવાનની જ્યારે ભક્તો ના હોય તો ભગવાનની લીલાઓ પણ બિલકુલ સારી રીતે ના થઈ શકે બરોબર. તો ભગવાન બી ભક્તને પ્રિય છે અને ભક્તને પણ ભગવાન પ્રિય છે. ભગવાન શું કહે છે 9મા અધ્યાયની અંદર 29ના શ્લોકમાં, સમોહમ સર્વભૂતેષુ ન દેશ્યુ અસ્તિ ન પ્રિય એ ભજંતી તુમામ ભક્ત્યા મયિતેષુ ચાપ્યહમ. કે જે ભક્તિપૂર્વક મને ભજે છે બરોબર ને, એ મને ખૂબ જ પ્રિય છે. હું કોઈ પણ પ્રત્યે દેશભાવ રાખતો નથી. ભગવાન કોઈનું નાસ્તિક છે બરોબર, ભગવાનમાં નથી માનતા, એમનું હવા પાણી કઈ ભગવાન બંધ કરી દેતા નથી. પણ ભગવાન શું કરે છે, બધાને જ બધું આપે છે બરોબર. પણ જે એમનો ભક્ત છે એમના પ્રત્યે ભગવાનની ખૂબ જ વિશેષ આસ્થા છે. ભગવાન એમને મિત્ર માને છે બરોબર, અને એ ભગવાન મિત્ર માને છે, એ મારો મિત્ર છે અને હું પણ એનો મિત્ર છું, ભગવાન કહે છે બરોબર. તો આપણે જોઈએ કે આ અધ્યાયની અંદર શું છે કે અર્જુનજીના 6 પ્રશ્નોથી શરૂઆત થશે. કૃષ્ણ ક્ષેત્ર, ક્ષેત્ર જ્ઞાન અને જ્ઞાનમનું વર્ણન કરે છે. જ્ઞાન, જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા, જ્ઞાનમ જ્ઞાનનો પદાર્થ બરોબર, અને પ્રકૃતિ અને પુરુષ અને તેમનો સંગ બરોબર, જ્ઞાન ચક્ષુ બરોબર. આપણે શું જ્ઞાન ચક્ષુની દ્રષ્ટિથી આ બધું સમજી શકીએ બરોબર. તો આપણે જોઈએ બરોબર કે ઘણા બધા લીવ થઈ જતા હોય બરોબર, કે 6 અધ્યાય સુધી થોડુંક જોવે, પછી 12મા અધ્યાય ભક્તિ યોગ સુધી બરોબર. પણ જે મેન જ્ઞાન છે કે પાછળના અધ્યાયોની અંદર એ ખૂબ સરસ છે. કેમ કે આપણે શરીરથી બંધાયેલા છે અને આ શરીર એ સાધન છે, એનાથી સાધના કરવાની છે. તો શરીર વિશે જાણવું પડશે, વિવિધ લોકો વિશે જાણવું પડશે, કઈ ટાઈપના છે બરોબર. તો આગળ આપણને આ 6 અધ્યાયની અંદર ખૂબ સરસ ભગવાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થશે. જો આપણે જોયું કે જો 12મા અધ્યાયનો નિષ્કર્ષ ભક્તિ છે, તો છેલ્લા અધ્યાયમાં જ્ઞાનની શું જરૂર છે? તો આપણે જાણ્યું કે બધા અધ્યાયની અંદર શું છે, ભક્તિ જ છે બરોબર. પણ પ્રાપ્ત જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું એનું વર્ણન કરે છે 6 અધ્યાય બરોબર. તો આપણે કઈ જગ્યાએથી જ્ઞાન પ્રાપ્ત કરવું, મધ્યને પછી ઉપરાંત 12મા અધ્યાયમાં સમજાયું બરોબર કે વ્યક્તિગત રીતે જન્મ મૃત્યુમાંથી મુક્ત કરે છે. તો જન્મ મૃત્યુમાંથી મુક્ત થવા માટે જ્ઞાનની તો જરૂર પડશે, જેવી રીતે સેવા કરીએ બરોબર. પછી ભૌતિક વિશ્વમાંથી પોતાને બહાર કાઢવા માટે, કે આપણે ભૌતિક પ્રકૃતિ બંધાયેલા છે સતોગુણ, રજોગુણ, તમોગુણથી, તો એના માટે પણ જ્ઞાનની જરૂર પડશે. જ્ઞાનના ઉપયોગથી માયાથી અળગા રહેવામાં અને કૃષ્ણ પ્રત્યેના આસક્તિમાં મદદ કરે છે બરોબર. ભગવાન શું કહે છે કે જે આપણે સિમ્પલ વસ્તુ છે કે જેટલા આપણે ભગવાનની શરણાગતિ બાજુ જશું એ પ્રમાણે માયાનું જે પકડ છે બરોબર, જે માયાની પકડ છે એ આપણા તરફથી ઓછી થશે અને આપણે કૃષ્ણ બાજુ જઈશું. તેથી જ્યારે આપણે જ્ઞાનનો ઉપયોગ ભક્તિ પ્રાપ્ત કરવાના સાધન તરીકે કરીએ છીએ ત્યારે તે ભક્તિનો એક ભાગ બની જાય છે. એટલે આ પણ એક ભક્તિ યોગ જ છે. તો આગળ અર્જુનજી બોલે છે, અર્જુન ઉવાચ પ્રકૃતિમ પુરુષમ ચેવ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞમેવ ચ એતદ્વિદ્ધિ તુમિચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. શ્રી ભગવાન ઉવાચ ઈદમ શરીરમ કૌન્તેય ક્ષેત્રમિત્યાભિધીયતે એતદ્યો વેતિમ તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હું પ્રકૃતિ તથા પુરુષ, ભોગતા, ક્ષેત્ર તથા ક્ષેત્રનો જ્ઞાતા તેમજ જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું બરોબર. તો અર્જુનજી 6 પ્રશ્નો પૂછે છે. પુરુષ, પ્રકૃતિ શું છે, પુરુષ શું છે, ક્ષેત્ર શું છે, ક્ષેત્રનો જ્ઞાતા કોણ છે બરોબર, અને જ્ઞેય વિશે, જ્ઞાન અને જ્ઞેય વિશે. તો અર્જુનજીને જાણવાની ઈચ્છા છે. આગળ ભગવાન બોલે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે કુંતી પુત્ર, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને આ ક્ષેત્રને જાણનારો છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે બરોબર. તો અહીં આગળ ભગવાન ડેફિનેશન કરી દીધી કે જે ક્ષેત્ર છે બરોબર શું છે, તો આપણું શરીર છે અને શરીરને જાણનાર બરોબર. તો તમને ખબર છે કે આપણા શરીરને કોણ જાણી શકે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? એક જીવ પોતે અને બીજો પરમાત્મા. હરે કૃષ્ણ. બરોબર. તો આપણે જીવ પોતે બરોબર અને ભગવાન પણ જાણતા હોય છે બરોબર. આગળ આ ટેબ્યુલર ફોર્મની અંદર જોઈએ, પ્રકૃતિ એટલે ભૌતિક પ્રકૃતિ, જે આપણે આ બધું સરાઉન્ડિંગ આપણે જોઈ રહ્યા છીએ બરોબર. પુરુષ, પ્રકૃતિનો ભોગવનાર, એટલે પુરુષ એટલે કેવું છે, પ્રકૃતિનો ભોગવનાર એટલે કોઈ પણ હોઈ શકે, સ્ત્રી, પુરુષ, જીવ જંતુ જે ભોગવે છે એને પુરુષ કહેવાય છે. પણ પરમ પુરુષ કોણ છે? તો ભગવાન છે
ખૂબ સરસ એવી પુરુષ એમ કીધું તો યાદ આવી ગયું બરોબર. ખૂબ સરસ એવી ઘટના છે. એકવાર મીરાબાઈ એક મોટા સંન્યાસી હોય છે વૃંદાવનમાં, એમને મળવા જાય છે બરોબર. તો સંન્યાસી તો બ્રહ્મચારી હોય છે બરોબર. તો હંમેશા બ્રહ્મચારીઓ કેવું છે, સ્ત્રીઓને પર્સનલી મળતા નહીં હોતા બરોબર ને. તો મીરાબાઈ જાય છે અને જ્યારે એમના બહાર શિષ્ય એમના ઊભા હોય છે તો એમને કહે છે કે મારે જે મહારાજ છે બરોબર, જે સ્વામી છે એમને મળવું છે. તો જે એમના શિષ્ય હોય છે અંદર જાય છે અને જે સ્વામી હોય છે એમને કહે છે કે સ્વામી તમને એક મળવા માટે એક ભક્ત જેવી સ્ત્રી લાગે છે, એ તમને મળવા આવી છે બરોબર, તમને મળવા માંગે છે, ખાસ મળવા માંગે છે. તો એ કહે છે કે હું સ્ત્રીઓ જોડે વાત નથી કરતો બરોબર, અને હંમેશા કેવું છે, હું સ્ત્રીઓથી દૂર રહું છું એવું કે, કેમ કે બ્રહ્મચર્યનું પાલન કરતા હોય બરોબર, કે સંસારની મોહમાયાથી દૂર રહેતા હોય, તો એમને એવું કે છે બરોબર. તો મીરાબાઈ ખૂબ જ કરે, પછી આવીને જે પેલા શિષ્ય ના પાડે છે કે તમને મળવાની ના પાડે છે, તો મીરાબાઈ એક ચિઠ્ઠી લખે છે. ચિઠ્ઠીની અંદર એ શિષ્યને આપી દે છે અને એવું કહે છે કે તમે આ ચિઠ્ઠી તમારા ગુરુ, જે તમારા શિષ્ય સ્વામી છે એમને આપી દેજો. અને જ્યારે એ ચિઠ્ઠી વાંચે છે એટલે સ્વામી તરત જ જે ઝૂંપડી હોય છે બરોબર, જે એમનું રહેઠાણ હોય છે, તરત જ બહાર નીકળે છે અને મીરાબાઈને દંડવત પ્રણામ કરે છે. બોલો, વિચાર કરો શું લખ્યું હતું બરોબર. મીરાબાઈએ જબરજસ્ત લખ્યું હતું બરોબર, કે હું એક જ પુરુષને ઓળખું છું બરોબર. એ પુરુષ એ કૃષ્ણ છે બરોબર, પરમ પુરુષ છે. બાકી બીજા સિવાય કોઈ પુરુષને હું ઓળખતી નથી. એટલે બરોબર, એટલે સ્વામીને પણ જ્ઞાન થઈ ગયું કે મીન્સ પરમ પુરુષ તો ભગવાન છે, આ તો ખાલી આપણે શરીર પ્રાપ્ત કરેલા છે. સ્ત્રી પુરુષનો તો એમની પોતાની ઈચ્છા પ્રમાણે શરીર પ્રાપ્ત થયેલા છે, એમને પણ ભાન થઈ ગયું. તો આ પુરુષ એટલે કે કોઈ બી ભોગવનાર જીવ છે એને પુરુષ કહેવામાં આવે છે બરોબર. તો આપણે ઘણીવાર કન્ફ્યુઝ થતા હોય સ્ત્રી પુરુષ એવી રીતે બરોબર, પણ આપણે સંસારી છે બરોબર ને. સંસારી તરીકે આપણે જે સ્ત્રી પુરુષનો થોડો ભેદ કરીએ, પણ જ્યારે ઉચ્ચ અવસ્થાની અંદર આવી જાય બરોબર, ઉચ્ચ અવસ્થાની અંદર એટલે કેવું કે હું શરીર નથી આત્મા, જે દેહાત્મ ભાવથી આપણે જ્યારે મુક્ત થઈએ બરોબર, એ માતાજી હોય કે પ્રભુજી, ત્યારે કોઈ પણ એવો ભેદ રહેતો નથી બરોબર. પણ આપણે સંસારની અંદર છે તો ભેદ કરવો પડે છે. એટલા માટે જ આપણે કેવું છે, માતાજી પ્રભુજી જ્યારે ઉચ્ચ અવસ્થાની અંદર એમ થોડું આપણને લાગે, પણ જ્યારે માતાજી બી પણ ઉચ્ચ અવસ્થાની અંદર જ્યારે આત્મક સાક્ષરતાના લેવલ પર પહોંચી જાય, તો બિલકુલ આ બધા ડાઉટ બધા જ ક્લિયર થઈ જાય, બિલકુલ સાયલન્ટ મીન્સ જબરજસ્ત અનુભૂતિ હોય છે બરોબર માતાજીની. એમને ક્યારેય નથી, કેમ કે અત્યારે તો ભગવદ્ ગીતાનું જ્ઞાન એવું છે બરોબર, કે વારંવાર આવે કે સ્ત્રી છે, શૂદ્ર છે, બધા મીન્સ જ્ઞાન ના પ્રાપ્ત કરી શકે, ના સમજી શકે, એવી ઘણી બધી એવી આવે. પણ જ્યારે આ બધું સમજાય બરોબર, દેહાત્મ ભાવથી દૂર થાય, તો પછી બિલકુલ જબરજસ્ત છે બરોબર, કન્ફ્યુઝન આપણું દૂર થાય છે. ક્ષેત્ર, તો ક્ષેત્ર એ શરીર છે બરોબર. આત્મા માટે શું છે કે આ શરીર એક ક્ષેત્ર છે, અને ક્ષેત્રજ્ઞ શરીરમાં નિરીક્ષક આત્મા, તો શરીરની અંદર શું રહેલો છે, એક આત્મા રહેલો છે બરોબર, અને બીજું કોણ રહેલું છે, પરમાત્મા. તો આપણા શરીરને આપણે એકલા જ જાણીએ છીએ, પણ પરમાત્મા એવા છે કે બધા જીવના હૃદયમાં રહેલા છે, તો એ બધા વિશે જાણે છે, આપણા શરીર વિશે જાણે છે અને બીજાના શરીર વિશે પણ જાણે છે. જ્ઞાનમ, જ્ઞાનમ એટલે શું, જ્ઞાન. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને સમજવું, આ શરીરને સમજવું અને એના જ્ઞાતાને એટલે કોણ, આત્મા અને પરમાત્માને સમજવું, તો એને જ્ઞાન કહેવાય છે. તો આપણે તો વિચાર કરીએ જ્ઞાન તો ઘણું બધું, કે એન્જિનિયર બનવાનું, ડોક્ટર બનવાનું બરોબર, આવા મોટા મોટા સાયન્ટિસ્ટ બનવાનું, પણ અહીં આગળ ભગવાન શું કહે છે કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને સમજવું એ જ જ્ઞાન છે બરોબર. જ્ઞેય, જ્ઞાનનો ધ્યેય. હવે શું કરીએ કે આપણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને સમજી ગયા, કે શરીરને સમજી ગયા, આત્માને સમજી ગયા, પરમાત્માને સમજી ગયા, પણ આ પ્રાપ્ત કરીને શું કરવાનું, તો પાછા પરમાત્માને જ પ્રાપ્ત કરવાનો, ભગવાન વિશે જ જાણવાનું, ભગવાનને જાણવાના, પરમાત્માને પ્રાપ્ત કરવાનો, ભગવત પ્રાપ્તિ કરવાની બરોબર. તો આપણને પ્રશ્ન થાય, જો આત્મા અને પરમાત્મા બંને ક્ષેત્રજ્ઞ અથવા શરીરને જાણકાર હોય, તો આત્મા અને ભગવાન કૃષ્ણ વચ્ચે શું તફાવત છે? હરે કૃષ્ણ બરોબર, હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો? આપણે ડિસાઈડ થઈ ગયું, હરે કૃષ્ણ. આત્મા અને પરમાત્મા વચ્ચે શું તફાવત છે, કોઈ બતાવી શકો છો? આત્મા એ પરમાત્માનો અંશ છે, ભગવાનનો. હરી બોલ પ્રભુજી બરોબર. તો શું છે, આત્મા શું કરે છે, આત્મા મીન એક જ શરીર વિશે જાણે છે, જ્યારે પરમાત્મા ઘણા બધા જ શરીરો વિશે જાણે છે બરોબર. એક નાની કીડી હોય ને, તો કીડીની અંદર આત્મા છે બરોબર, તો એના વિશે બી જાણી શકીએ બરોબર. તો આપણે જોઈએ બરોબર કે આપણું શરીર, તો શરીરની અંદર કેવું છે કે મુખ્ય 3 ભાગ છે બરોબર ને. ત્રણ મીન્સ આપણા શરીરની અંદર બી 3 સેક્શન છે બરોબર ને. જ્યારે આપણે અહીંયા ભગવદ્ ગીતાની અંદર શરણે આવીએ તો આપણને ખબર પડે કે એક આપણું જે શરીર છે સ્થૂળ શરીર છે બરોબર. સ્થૂળ શરીર શેનું બનેલું છે, તો હવા, પાણી, જમીન, અગ્નિ, આકાશ બરોબર, કે 5 મૂળભૂત ભૌતિક તત્વોનું બનેલું છે. અને બીજું આપણું જે સૂક્ષ્મ શરીર છે, જે મન, બુદ્ધિ અને અહંકારનું બનેલું છે બરોબર. અને બીજું શરીર આપણે જે કહેવાય છે કારણ શરીર કહેવાય, જે આત્મા છે બરોબર. તો આ 3 વસ્તુથી, ત્રણેય વસ્તુ અલગ અલગ છે બરોબર. પણ જ્યારે અહીંયા આગળ મૃત્યુ થાય, આપણું મૃત્યુ થાય, તો આપણું જે સટલ બોડી શું કહેવાય, આપણું ગ્રોસ બોડી, જે સ્થૂળ શરીર, એ અહીં જ પડ્યું રહે. પણ એની સાથે પણ ટ્રાવેલ કરે કે જે સૂક્ષ્મ શરીર,
અને જે આત્મા હોય એ સાથે ટ્રાવેલ કરતા હોય છે, બરોબર. તો જો સૂક્ષ્મની અંદર મન, બુદ્ધિ, અહંકાર, જે મન બુદ્ધિની અંદર જે આપણી ઈચ્છાઓ રહેલી હોય, બરોબર, એ ઈચ્છાઓ સાથે ટ્રાવેલ કરે. એટલે આપણે ઘણીવાર કહેતા હોય, બરોબર, કે આપણે જઈએ છીએ, બરોબર, યમરાજ પાસે જઈએ, બરોબર. તો યમરાજ પાસે જઈએ તો આપણને બધું કેવી રીતે આપણને બધી અલગ અલગ શરીર આપે, કેવી રીતે ન્યાય કરે, બરોબર. તો આપણે જે મનની અંદર જે ઈચ્છાઓ રહેલી હોય, બરોબર, મન, બુદ્ધિ, બરોબર. અને પછી આગળ ભગવાન આગળના શ્લોકની અંદર આપણને બતાવશે કે ભગવાન દ્રષ્ટા તરીકે, સાક્ષી તરીકે કેવી રીતે હાજર રહે છે, એ પણ આપણને બતાવે છે. તો આપણે જે મનની ઈચ્છાઓ અને જે આપણે કરેલા કર્મો સાક્ષી, એ પ્રમાણે આપણને યમરાજ વારંવાર જે જન્મ મૃત્યુ એ મીન્સ શરીરો અલગ અલગ આપતા હોય છે, બરોબર ને. પણ જ્યારે આપણે કેવું છે કે આપણે આ મન, બુદ્ધિ, અહંકાર છે, બરોબર, જે ભૌતિક છે, એનાથી આપણે આત્મા જોડે એનો લગાવ છે, બરોબર. એને કારણે શું થાય છે શરીરને બધાનો? તો એને કારણે કે ભૌતિક પ્રકૃતિ આવૃત થઈ જાય છે, બરોબર. પણ જ્યારે એને આધ્યાત્મિક થાય છે તો શું થાય છે કે જે આ ગ્રોસ બોડી અને સટલ બોડીથી મુક્ત થાય છે, દેહાત્મા ભાવથી પર થાય છે, બરોબર. હું તો શરીર નથી, હું આત્મા છું, બરોબર. ત્યારે એ જ્યારે ગુણોથી પર થાય છે, બરોબર, અને પોતે દેહાત્મા ભાવથી અલગ થાય છે, ત્યારે ભગવાનના ધામ જવાને માટે લાયક થઈ જશે, ગુણાતીત થઈ જાય છે, બરોબર. તો આ કેવી રીતે છે, બરોબર. અધ્યાય થોડો હાર્ડ છે, સમજો થોડો અઘરો લાગે. અમે બી શરૂઆતની અંદર પ્રયત્ન કર્યો, બરોબર. જ્યારે શરૂઆત કરી તો 3-4 વખત સમજ્યા તો થોડું સમજી શક્યા, બરોબર. ધીમે ધીમે જેમ જેમ તમે આગળ વધશો, બરોબર, ધીમે ધીમે સમજાશે. થોડું એમ સમજવું થોડું હાર્ડ છે, પણ ચિંતા નહીં કરવી, બરોબર. ભગવાનને પ્રાર્થના કરવી અને આપણે ધ્યાનપૂર્વક સાંભળવાની કોશિશ કરવાની, બરોબર. તો આપણને અંદાજ આવી જશે કે આ વસ્તુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈનો અવાજ આવે છે? હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. અનમ્યુટ કરવું, બરોબર. તો આગળ ભગવાન કહે છે, ક્ષેત્રમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેજ્ઞો ભારત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત જ્ઞાનમ મતમ મમ. હે ભારત, તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું, અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવામાં આવે છે. આ મારું મંતવ્ય છે. ભગવાન અહીં આગળ પોતાનું મંતવ્ય રજૂ કર્યું, પોતાનો મત રજૂ કરે છે. શું કહે છે કે હે ભારત, તારે જાણવું જોઈએ, બરોબર. તારે જાણવું જોઈએ મતલબ અર્જુનજીને તો ખબર જ છે, બરોબર. પણ શું છે, આ પ્રશ્ન આપણા માટે છે, બરોબર. હંમેશા આપણે કેવું છે, આપણે વિશ્વાસ નહીં હોતો કે ભગવાન આપણા શરીરમાં છે, દરેક જીવના શરીરમાં છે, બરોબર. અને ભગવાન બધું જ જાણે છે, બરોબર. પણ આપણે હંમેશા કેવું વિચારતા કે હું જ જાણું છું, બરોબર, હું જ જ્ઞાની છું, બરોબર, કે હું જ આ કરી શકું છું, બરોબર. કોઈ ના કરી શકે, બરોબર. પણ એવું નહીં હોતું, બરોબર. એના જ્ઞાતા ભગવાન પણ છે. અને ભગવાન 15મા અધ્યાયમાં 15માં શું કહે છે કે મત સ્મૃતિ જ્ઞાનમ અપોનમ છો, બરોબર, કે મારાથી સ્મૃતિ આવે છે, મારાથી વિસ્મૃતિ આવે, મારાથી જ્ઞાન આવે છે. તો શક્ય છે, બરોબર ને. તો આજે આપણે જાણીએ, બરોબર, આજે બે જે શરીર અને જે જ્ઞાતા એટલે મીન્સ ભગવાન અને પરમાત્મા, મીન્સ પરમાત્મા ભગવાન, બરોબર, એ એક છે, બરોબર. અને આત્મા, તો એના વિશે જાણવું એને જ્ઞાન કહેવામાં આવે છે. અને ભગવાનનો આત્મંતવ્ય છે. આપણે ઘણું બધું નોલેજ ભેગું કર્યું હોય, બરોબર, પણ કઈ જ ના કામ લાગે, બરોબર. મીન્સ મીન્સ આધ્યાત્મિક જગતની અંદર પ્રગતિ કરવા માટે બધું કેવું છે કે આપણને આપણી ભૌતિક પ્રગતિ માટે સારું છે, બરોબર. અને આધ્યાત્મિક જગત માટે, આધ્યાત્મિક પ્રગતિ માટે આ જે જ્ઞાન છે, આત્મા પરમાત્મા અને શરીરને સમજવું, એ જ જ્ઞાન છે. આગળ ખૂબ સરસ છે, બરોબર. તો આ એક સરસ એવું ખેતર છે, બરોબર. તો ખેતરને કોણ જાણે? તો તમે જોઈ શકો ચિત્રની અંદર કે એક પડોશી છે, એટલે મીન્સ એક ખેડૂત છે. તો ખેડૂત પોતાની કઈ આગળ વૃક્ષ છે મારા ખેતરની અંદર, બરોબર, ક્યાં આગળ મીન્સ બીજાનું બાજુવાળાનું ખેતર કઈ સાઈડ, કઈ દિશામાં છે, એ બધું ખેડૂત જાણતો હોય છે, બરોબર. અને પછી એની ઉપર કોણ? તો એની ઉપર તો તમે જોઈ શકો કે મીન્સ સરકાર, બરોબર, બરોબર. તો આ જે રગે રગની માહિતી કોની પાસે હોય છે, બરોબર? તો એક એક જીવની, જંતુની તો પરમાત્મા પાસે પણ હોય છે. તો ભગવાન પાસે બધું જ જાણકારી હોય છે. આગળ ભગવાન કહે છે કે વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર તથા તે કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. તે ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્યકરણના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે, બરોબર, પ્રસ્તુત કરવામાં આવ્યું છે. એટલે મીન્સ અહીં આગળ ભગવાન શું કરે છે, પોતે ડાયરેક્ટ જ્ઞાન નથી આપતા, પણ શું કરે છે, ફરી પાછા શાસ્ત્રનો રેફરન્સ લે છે, બરોબર ને. કે તમે શાસ્ત્ર બાજુ જ જાઓ છો, બરોબર. તો વૈદિક ગ્રંથોની અંદર એ વૈદિક ગ્રંથોને સમજવા ખૂબ જ હાર્ડ છે, બરોબર. આપણે કેમ નથી સમજી શકાતા? તો આપણે જે આગળની ચેતનામય પરિસ્થિતિ લેશું, ચેતનાની જે પરિસ્થિતિ, અન્નમય ચેતના, પ્રાણમય ચેતના, તો એની અંદર આપણે લઈ શકીએ. હંમેશા આપણું લેવલ કેવું હોય છે, હંમેશા અન્નમય અને પ્રાણમય હોય છે, બરોબર. હંમેશા આપણને કેવું છે, ખાવાની પડી હોય છે અને આપણે બધો જાત જાતનો ભય લાગતા હોય છે, બરોબર. તો એને કારણે આ બધું સમજી નહીં શકતા, બરોબર. તો ઉપરની ચેતના થાય ત્યારે હવે વૈદિક ગ્રંથોનો એવો અભ્યાસ કરી શકીએ, બરોબર. પણ આપણે વૈદિક ગ્રંથોની અંદર અભ્યાસ માટે તો ખૂબ સરસ એવું કે જ્યાં સુધી માણસ સતોગુણની અંદર ના આવે, બરોબર, ત્યાં સુધી આ અભ્યાસ ના કરી શકે. એટલા માટે ખાસ એ વખતે પ્રોવિઝન કરવામાં આવ્યું, બરોબર, કે બ્રાહ્મણોએ જ આ અભ્યાસ કરવો, બરોબર. તો
પછી સ્ત્રીઓ માટે બરોબર કે સ્ત્રીઓ માટે અભિવર્જિત છે, શાસ્ત્રની અંદર એવું લખ્યું છે કે સ્ત્રીઓ અભ્યાસ નહીં કરો. પણ જ્યારે તમે બી સતોગુણની અંદર આવો કે તમે જે અન્નમય ચેતના અને પ્રાણમય ચેતનાથી થોડા ઉપરના લેવલમાં તમારી કોન્શિયસ ચેન્જ થાય અને પછી તમે આવો તો એનો તમે સારી રીતે અનુભવી શકો, સમજી શકો. બરોબર, તમને ખૂબ સરસ એવું ઘટના છે, રામાયણની ઘટના છે. રામાયણની અંદર ઘટના છે, એવી ઘટના છે બરોબર કે એક શુદ્ર પુરુષ કે જે શુદ્ર પુરુષ એટલે મીન્સ કર્મથી નીચ માણસ હતો. બરોબર, કર્મ એના ખરાબ હતા. તો એ વ્યક્તિ શું કરતો હતો, શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યો હતો અને બધાને શીખવી રહ્યો હતો. બરોબર, તો એના કારણે કેવું છે કે એના કારણે જે અસર હોય, બરોબર, પ્રકૃતિ બી ખરાબ કર્મોની અસર આપણને રિએક્શન આપતી હોય છે. બરોબર, તો શું થાય છે કે એક બ્રાહ્મણનો પુત્ર મૃત્યુ પામે છે અને બ્રાહ્મણ એવું કહે છે કે તમારા જે રાજ્યની અંદર તો જે બિલકુલ જે શુદ્ધ માણસો નથી એવું જ્ઞાનનું પ્રદાન કરી રહ્યા છે, લોકો મિસગાઈડ થઈ જશે. બરોબર, તો ભગવાન રામ શું કરે છે, જે શુંભક નામનો જે મીન્સ શુદ્ર હોય, મીન્સ એ જે મીન્સ ખરાબ કર્મોની અંદર લાગેલો વ્યક્તિ હોય, જે શાસ્ત્રનું પઠન કરાવતો હોય છે, એનો વધ કરે છે. બરોબર, પણ એને કારણે પછી લોકો ખોટી ખોટી મીન્સ ચર્ચાઓ કરે છે. બરોબર, ખોટી ખોટી અત્યારે ગલત અર્થ લઈ લે છે. બરોબર, અમુક લોકો કેવું હોય છે કે અમુક અમુક જાતિના લોકોને આકર્ષવા માટે, આમ કરવા માટે, એના સમાજને આકર્ષવા માટે વિભિન્ન સ્ટેટમેન્ટ આપતા હોય છે. તો આવા શાસ્ત્રની અંદર બી આવી રીતે જ્યારે પોતે સમજી ના શકે, બરોબર, કે પોતે એવા ઉચ્ચ ગુણની અંદર મીન્સ જે શું કહેવાય સતોગુણમાં ના હોય. બરોબર, અને એ પરિસ્થિતિની અંદર જ્યારે શાસ્ત્રોનો આવી રીતે અભ્યાસ કરવામાં આવે તો લોકો મિસગાઈડ થઈ શકે છે. બરોબર, તો આપણને પ્રભુપાદ શું કહે છે કે આપણે મીન્સ આપણે આવી રીતે બિલકુલ સમજવાની કોશિશ કરવી જોઈએ કે મીન્સ જે અધિકારી પુરુષો, આગળ બી ભગવાન આપણને કહે છે કે અધિકારી પુરુષો કે જે ગુરુ પરંપરાની અંદર આપણે જ્ઞાન લેવું જોઈએ. બરોબર, કે જે ભગવાનના શુદ્ધ ભક્ત હોય છે એવા દ્વારા જ્ઞાન લેવું પડે. અત્યારે તો ઘણી બધી એવી હાટડીઓ ખુલી ગઈ છે કે પોતે પૈસા કમાવા માટે બધા કેવા કથા વાચકો ગમે તે બોલતા હોય છે, ગમે તે કરતા હોય છે. તો એવા લોકોને આપણે સાંભળશું તો ત્યારે આપણને કશું મદદ ના કરે. બરોબર, ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે ભાષ્ય તો સારું છે, પણ જે એક દૂધ છે, દૂધને જ્યારે સાપ સ્પર્શ કરી જાય છે તો વિસીલું બની જાય છે. તો આવું વિસીલું બની જાય છે, મિક્સિંગ થઈ જાય છે, મિક્સિંગ થઈ જાય છે. એને કારણે આપણે જે ઉચ્ચ લેવલ છે, આત્મક સાક્ષાત્કાર લેવલ છે, બરોબર, જે ભગવાનનું જ્ઞાન છે આપણે પ્રાપ્ત કરી શકતા નથી. અને જે આ વેદોનો સાર શું છે, વેદાંત સૂત્ર છે. બરોબર, તો વેદાંત સૂત્રો છે અને વેદાંત સૂત્રો પરનું સર્વોચ્ચ ભાષ્ય શું છે, શ્રીમદ ભાગવતમ છે, કથા સ્વરૂપે છે. બરોબર, આ જે વેદાંત સૂત્રો છે એ તો ખૂબ સમજવા હાર્ડ છે. એક જ શબ્દ, બરોબર, કે એક જ શબ્દોની અંદર કેટલાય આખી ચોપડીની ચોપડીઓ લખાઈ જાય. દાખલા તરીકે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, કે તારે બ્રહ્મ વિશે, બ્રહ્મ એટલે ભગવાન અને બ્રહ્મ એટલે જીવ, જીવ ભગવાન વિશે તારે જાણવું જોઈએ, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો એની તો કેટલી ચોપડીઓની ચોપડીઓ લખાઈ જાય. પણ જે બુદ્ધિશાળી લોકો છે એ સમજી શકે, આપણે તો એટલા બધા બુદ્ધિશાળી નથી. તો આ આપણે સમજવાનું છે. તો ભગવાન વારંવાર આપણે રેફરન્સ આપે છે કે શાસ્ત્રોના શરણે જવું જોઈએ. બરોબર, આગળ શું કહે છે તો આપણે ચેતના જોઈએ અને બ્રહ્મપુચ્છ પણ કહેવાય છે. આજે ઉપનિષદની અંદર ખૂબ સરસ એવું સમજાવવામાં આવ્યું છે. બરોબર, કે પેલી અન્નમય ચેતના. હંમેશા કોઈ વ્યક્તિને કેવું છે, જો ખાવા પીવાના સાસા હોય ને ખાવાનું મળી જાય, બરોબર, અને કે મળતું બી હોય અમુકને, તો ખાવાનું મળી જાય એટલે ભગવાન મળી ગયા, હાસ બહુ થઈ ગયું. બરોબર, રાજી રાજી થઈ ગયા, ખાવાનું મળી ગયું, બહુ થઈ ગયું. બરોબર, આગળ કશું વિચારવાનું નહીં. તો આ ચેતના છે, અન્નમય ચેતના છે. બરોબર, તો પછી આગળની ચેતના જોઈએ, પ્રાણમય ચેતના. તો ઘણા લોકોને કેવું છે, ખાવાનું મળતું હોય તો એ પછી પોતે વિચારે કે હા ખરેખર મારે છે ને ઘર બનાવવું જોઈએ, મારે પત્ની હોવી જોઈએ, મારા બાળકો હોવા જોઈએ, મારે બેંક બેલેન્સ હોવું જોઈએ. બરોબર, તો એ પ્રાણમય ચેતના છે. બરોબર, પ્રાણમય ચેતના છે એટલે થોડી અન્નમય ચેતના કરતા ઉપર છે. બરોબર, હંમેશા આપણે કેવું છે કે આપણે બે ચેતનાની અંદર જ હોય છે, અન્નમય ચેતનાની અંદર હોય, પ્રાણમય ચેતનાની અંદર હોય. બરોબર, પણ જ્યારે એને ખબર પડે, બરોબર ને, કે સારું મારી જોડે બધું જ મારી સારી બધું જ છે, મીન્સ પત્ની છે, બાળકો છે, બરોબર, બેંક બેલેન્સ છે, બધું જ છે, પણ છતાં બધા આ મને દુઃખ કેમ આવે છે, હું તો સારો માણસ છું, મને કંઈ સમજાતું નથી, લોકો મને હેરાન કરે છે. બરોબર, પણ બધે ક્યાંક ને ક્યાંક વાંચ્યું હોય, બરોબર, કે કંઈ ને કંઈ કોઈ ને કોઈ જગ્યાએ કેવું છે કે મીન્સ કોઈ પણ જગતની અંદર એવો કોઈ પ્રશ્ન નથી કે એનો જવાબ નથી. બરોબર, હા, ભૌતિક જગતની અંદર પ્રશ્નનો જવાબ ના હોઈ શકે, પણ આધ્યાત્મિક જગતમાં તો ચોક્કસ હોય છે. તો એને ખબર પડે કે ભગવદ્ ગીતા છે, બરોબર, એ જબરજસ્ત જ્ઞાન છે, એની અંદર તો બધા જ પ્રશ્નોના જવાબ મળી જાય છે. બરોબર, તો પોતે સારો હોય છે. બરોબર, હવે પ્રાણમય ચેતનાની અંદર હોય, બરોબર, કે પોતાની પત્ની હોય, બાળકો હોય, તો કોઈને છોડી શકે ના છોડી શકે ને. બરોબર, હંમેશા છોડવાનું વિચારતા હોય. પણ જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય છે હંમેશા એનું સોલ્યુશન હોતા હોય છે. જે બુદ્ધિશાળી નથી, જે વિચારી શકતા નથી, એ તો પલાયનમાંથી થાય છે. બાકી જે બુદ્ધિશાળી હોય છે, જે હંમેશા ઓલવેઝ જ્ઞાન દ્વારા, નોલેજ દ્વારા જે પ્રોબ્લેમને સોલ્યુશન કરવાની વિચારતા હોય છે, બરોબર, તો એ પછી શું કરે કે એને ખબર હોય છે, બરોબર, તો શું કરે, જ્ઞાન લેવાની કોશિશ કરે. બરોબર, તો એ ચેતના છે, જ્ઞાનમય ચેતના છે. જ્ઞાનમયની અંદર ચેતનાની અંદર શું કરે એ, બરોબર, તો આ ચેતના જ્યારે આવે, બરોબર, ત્યારે ભગવદ્ ગીતાના શરણે આવે. બરોબર, પ્રાણમય ચેતનાની, અન્નમય ચેતનાની અંદર ના આવે.
બરોબર. પણ જ્યારે એને અહેસાસ થાય કે આ જગતની અંદર દુઃખ છે, બરોબર, 8મા અધ્યાયમાં ભગવાને શું કીધું કે દુઃખાલયમ અશાશ્વતમ છે, અહીં તો તને દુઃખ જ પ્રાપ્ત થશે, બરોબર. તો ત્યારે ખબર પડે કે સાલું એવી કોઈ જગ્યા હોવી જોઈએ, બરોબર, કેમ કે એ તો ઘણો પ્રયત્ન કરતો હોય છે, બરોબર. કોઈને એવું કોઈ એવું છે અત્યારે આપણા ક્લાસની અંદર કે કોઈને કોઈ દુઃખ નથી, બરોબર, કે દુઃખ નથી આવવાનું, બરોબર, સમજાશે બધાને કે દરેક વખતે પેલું દરેક પરિસ્થિતિની અંદર કંઈક ને કંઈક સમસ્યાઓ પ્રોબ્લેમ તો છે જ, ઘણી બધી સમસ્યાઓ છે. તો તારે જ ભગવદ્ ગીતાના શરણે આવે તો શું કરે? ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરે, બરોબર. જ્ઞાન પ્રાપ્ત કરે, બરોબર, પછી શું થાય? તે જ્ઞાન પ્રાપ્ત કરે અને એ પછી આગળની ચેતનાની અંદર વધે કે આત્મા પરમાત્મા વિશે જાણે, બરોબર. અને જે પોતે જે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, આપણને કહેવામાં આવે કે ભગવાનને પ્રસાદ અર્પણ કરો, બરોબર, કે પછી મંગળા આરતી કરો, તો પછી એ શું કરે? પ્રેક્ટિકલ કરે. પ્રેક્ટિકલ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એનું પ્રેક્ટિકલ વિજ્ઞાન વાઇનમાં થાય, બરોબર. વિજ્ઞાનનો મતલબ શું છે? જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એનું પ્રેક્ટિકલી, બરોબર. તો આ જે પ્રોસેસમાંથી પાસ થાય, તો પછી એને બધી ખબર પડે, જાત જાતના બધા અનુભવો થાય ભગવાન દ્વારા. જે ભગવાન શું કીધું કે જેવી રીતે મને શરણાગત થાય છે એ પ્રમાણે હું ફળ આપું છું, તો એને બધી વિવિધ વિવિધ એને ફિલિંગ્સ અનુભૂતિ થાય વિજ્ઞાનમય ચેતનાની અંદર, પ્રેક્ટિકલી પ્રૂવ કરે, બરોબર. તો પછી આગળ શું, આગળનું જે લેવલ છે એની અંદર વધે. શું વધે? તો આનંદમય ચેતના. તો પછી શું આવે? આનંદમાં આવી જાય. તો ગમે તે પરિસ્થિતિની અંદર હોય, બરોબર, જ્યારે એને જ્ઞાન પ્રાપ્ત કરે, આનંદમય ચેતના કે મૃત્યુ પછી ભગવત ધામ જઈશું અને મૃત્યુ પહેલા તો આત્મક સાક્ષાત્કારનું લેવલ છે, તો એ બધું જ ખબર પડે એને કે ભાઈ કયા કારણથી મને આવી પત્ની મળી છે, કયા કારણથી આવા બાળકો મળ્યા છે, કેમ આવા મારા મા બાપ છે, બરોબર, કે મને કોઈ સમજતા નથી, કોઈ સમજવા તૈયાર નથી, બરોબર. પણ જ્યારે વિજ્ઞાનમય ચેતનાની અંદર આવે, જ્યારે બધા અનુભવો કરે, જ્યારે ભગવાન સાથે રિલેશનની અંદર, બરોબર, તો ભક્તો સાથે રિલેશન, ભક્તોના સંઘની અંદર બધી જ અનુભૂતિ કરે જાત જાતની, બરોબર. પછી એને કન્ફ્યુઝન બધું જ દૂર થાય, બરોબર. તો ભગવાન તો સચ્ચિદાનંદ છે, બરોબર, તો એ પણ સચ્ચિદાનંદ બની જાય, બરોબર, આનંદમાં આવી જાય, બરોબર. ભગવાન શું કીધું કે બધા કલેશોથી મુક્ત થાય છે જે આ જન્મની અંદર જ, બરોબર. તો આગળનું સ્ટેજ છે. તો હંમેશા કરે આપણે જ્યારે શાસ્ત્રોનો અભ્યાસ કરવાની જરૂર પડે, કેમ કે આપણને આ જે ક્ષેત્રજ્ઞ કેમ સમજી નથી શકાતું? કેમ કે આપણે હંમેશા આપણી ચેતના અન્નમય અને પ્રાણમય છે, બે કોન્શિયસમાંથી આપણે બહાર આવતા જ નથી, બરોબર. આપણને તો એવું લાગે કે મારે તો બહુ બધા પૈસા છે, સુંદર પત્ની છે, બાળકો છે, બસ જલસા કરું છું, મજા કરું છું, બરોબર ને? તો આવું બધું મારે કરવાની શું જરૂર છે, બરોબર. તો આપણે જાણવાની ઈચ્છા નથી કરતા, અને ભગવાન તો દરેક જીવના હૃદય મરેલા છે, આપણે ઈચ્છા કરો એમ પૂરી કરે છે, બરોબર. આગળના શ્લોકની અંદર ભગવાન આપણને બતાવશે, બરોબર. હવે આખી શરીરની એનાટોમી બતાવે છે ભગવાન, આખી બોડીનું સ્ટ્રક્ચર કેવું છે, બરોબર. ભગવાન ખૂબ સરસ આગળ કહે છે, પાંચ મહાભૂતો મિથ્યા અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત 10 ઇન્દ્રિયો તથા મન, 5 ઇન્દ્રિયો વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધીર્ય, આ સર્વને સંક્ષેપમાં કાર્યના ક્ષેત્ર તથા તેમના આંતરક્રિયાઓ વિકાર કહેવામાં આવે છે. 5 મહાભૂતો, બરોબર. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો 5 મહાભૂતો કયા છે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. હરિ બોલ, હરે કૃષ્ણ, બરોબર. પછી મિથ્યા અહંકાર, તો કોઈ બધા ઘણા બધા સંતો મહંતો કહેતા છે અહંકારથી મુક્ત થવાનું છે, બરોબર ને? પણ આ ઇનબિલ્ટ સોફ્ટવેર છે, બરોબર ને? આ જે સોફ્ટવેર છે પહેલેથી જ આપણે જ્યારે જન્મ લઈને આવીએ ત્યારે જ આવી જાય, બરોબર. પણ આ મિથ્યા અહંકારને આપણે શું કરીએ? ડાયવર્ટ કરી શકીએ, બરોબર. મિથ્યા અહંકાર એટલે હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું ઘણો મોટો છું, હું બધાનો વડીલ છું, બરોબર, કે હું જ જ્ઞાની છું, બરોબર, કે મારા જેવા જગતની અંદર કોઈ નથી, હું જ સુંદર છું. તો આ બધું શું છે? મિથ્યા અહંકાર છે, બરોબર. પણ જ્યારે આપણને જ્ઞાન થાય તો આપણે જે અહંકાર છે એને ડાયવર્ટ કરીએ, બરોબર, કે ના, હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું. તો આ જે અહંકારને આપણે ડાયવર્ટ કરીએ. પછી બુદ્ધિ, અવ્યક્ત. અવ્યક્ત એટલે પ્રકૃતિના 3 ગુણો, બરોબર ને? તો એ અવ્યક્ત હોય છે, બરોબર. જ્યારે શરીર પ્રાપ્ત થાય પછી બધી થતા હોય છે. પછી 10 ઇન્દ્રિયો, બરોબર. 10 ઇન્દ્રિયો, હરે કૃષ્ણ, 10 ઇન્દ્રિયો કઈ પ્રભુજી? હરે કૃષ્ણ માતાજી. હા પાયલ માતાજી. 2 આંખ, 2 કાન, પછી 2 નાસિકા, મોં અને હરી બોલ માતાજી, ખૂબ સરસ. ઓકે, તો જો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, બરોબર. જ્ઞાનેન્દ્રિયો જીભ, બરોબર, આંખો, નાક, કાન, બરોબર, અને ત્વચા, બરોબર. તો આપણી એ 5 જ્ઞાનેન્દ્રિયો થાય. અને કર્મેન્દ્રિયો તો મોઢું, પછી હાથ પગ, જનેન્દ્રિય અને ગુદા, એ 5 થઈ તો 10 ઇન્દ્રિયો થઈ, બરોબર. તથા મન, આપણું મન. પછી 5 ઇન્દ્રિય વિષયો, તો જોવાનો વિષય શું છે? આંખનો વિષય જોવું, દ્રશ્ય. નાકનો વિષય સુગંધ લેવી, બરોબર. અને જીભનો વિષય સ્વાદ છે, બરોબર. અને ચામડીનો વિષય શું છે? સ્પર્શ છે. તો આપણા જે અને કાનનો વિષય શું છે? શબ્દ, સાંભળવું, બરોબર. તો એ 5 વિષયો, ઇન્દ્રિય વિષયો, ઈચ્છા, બરોબર. હવે આવું શરીર પ્રાપ્ત થાય તો એને ઈચ્છા થાય, બરોબર. બરોબર, ઈચ્છા પ્રાપ્ત થાય જો એની સાથે હોય, બરોબર ને?
અને બંને સાથે મીન્સ સરખું હોય તો કશું ના થાય, પણ જો ના હોય તો શું થાય? હંમેશા બધાને અનઇક્વલ ના હોય તો દ્વેષ થાય કે એની પાસે કેમ વધારે છે, એની પાસે કેમ સારું છે, બરોબર. અને જો મેળવે તો શું થાય? એને સુખનો અનુભવ કરે, અને ના મેળવે તો દુઃખનો અનુભવ કરે, બરોબર. દુઃખનો અનુભવ કરે તો શું કરે? મેળવવા માટે પ્રયત્ન કરે, એટલે બીજા જોડે એકબીજાના કોન્ટેક્ટમાં આવે, એટલે સંઘાત થાય, એકબીજાના કોન્ટેક્ટમાં આવે, બધું પછી ઝઘડા થાય ને બધું સંઘાત અનુભવે, બરોબર. પછી સંઘાતને કારણે શું થાય? આપણે ફિલિંગ અનુભવીએ, આપણને દર્દ થાય, દુઃખ થાય, બરોબર. શું થાય? એની ચેતના, આપણી ફિલિંગ્સ, અહીં ચેતના ફિલિંગ્સ છે. અને ધૈર્ય, એ પ્રમાણે આપણે પેશન્સ જાળવી શકીએ, બરોબર ને? જેવી જેવી આપણને આપણને ઝટકા મળે, જેવો સંઘાત થાય, જેવો સંઘર્ષ થાય, એવા આપણને ઝટકા મળે, આપણે અનુભવીએ, અને અનુભવ પ્રમાણે આપણે આપણી ધીરજ જાળવી શકીએ, સતોગુણ, રજોગુણ, તમોગુણ પ્રમાણે. આ સર્વને સંક્ષેપમાં કાર્યોના ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાઓને વિકાર કહેવામાં આવે છે. કાર્યોના ક્ષેત્ર છે બધા, બરોબર. તો તમે જોશો કે જે આ 24 તત્વો, બરોબર ને, કે કયા? 5 મહાભૂતો, મિથ્યા અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત, 10 ઇન્દ્રિયો, મન અને 5 ઇન્દ્રિયો વિશે ટોટલ કેટલા થાય છે? 24, બરોબર. તો આ 24 ને શું કહેવાય છે? મહત તત્વ કહેવાય છે. જ્યારે એક પિંડ જેવું છે, પેલું કેવું છે? બોડી બનાવવા માટેનું રો મટીરિયલ, બરોબર. પણ આ રો મટીરિયલ તો હોય છે, બરોબર. પણ જ્યારે ભગવાન દ્રષ્ટિપાત કરે છે, જ્યારે આત્માનું પ્રતિક્ષેપણ કરે છે, જ્યારે એની અંદર આત્મા ઉમેરાય છે, બરોબર. આત્મા ઉમેરાય છે તો પછી શું થાય છે? કે એની અંદર ચેતના આવે છે, બરોબર. અને જ્યારે પછી એની સાથે 25મું એ છે, અને 26મું જ્યારે ભગવાન ઉમેરાય છે, બરોબર. ભગવાન ઉમેરાય છે તો બિલકુલ આખી બોડી કાર્યની અંદર આવી જાય છે, બરોબર. પહેલા તો આ જે 24 હોય છે બિલકુલ કશું જ ના હોય છે, પણ જ્યારે આત્મા અને 25મું આત્મા અને 26મું જ્યારે ભગવાન પ્રવેશ કરે છે બોડીની અંદર, તો બોડી આખી એક્ટિવ થાય છે, બરોબર. અને એ પ્રમાણે ઈચ્છાઓ, સુખ દુઃખ, આપણે બધું સંઘાત બધું વેઠીએ છીએ. આંતરક્રિયાઓને વિકાર કહેવામાં આવે છે, બરોબર. અલગ અલગ વિકાર, બરોબર ને, આપણે સુખ દુઃખ ને બધા આપણા વિકારનો અનુભવ કરી શકીએ, બરોબર. તો આપણે જોયું, બરોબર. આ કઠોપનિષદની અંદર છે, બરોબર. જોયું છે આપણે કે જે બુદ્ધિનું, આત્માનું જોડાણ બુદ્ધિ સાથે છે, બરોબર. અને બુદ્ધિનું મીન્સ ઇન્દ્રિયો સાથે, મીન્સ મન સાથે, અને મનનું ઇન્દ્રિયો સાથે, બરોબર. તો આપણે જોયું, બરોબર, કે આપણે જે આત્મા છે, બરોબર, એને વ્યવસ્થિત આપણે શાંતિથી મુસાફરી કરાવી હોય, બરોબર, જે પેસેન્જર આત્મા તરીકે છે, તો આપણી બુદ્ધિને શું કરવું પડે? બુદ્ધિને વિકસિત કરવી પડે, જ્ઞાન લેવું પડે, બરોબર. પણ અત્યારે બુદ્ધિ કેવી છે? તો આપણી બુદ્ધિ અત્યારે ભૌતિક છે, બરોબર. જાત જાતની ઈચ્છાઓ કરે છે, એટલે આત્મા સાથેનું એનું કનેક્શન અટકી ગયેલું છે, એટલે શરીર રિલેટેડ જ વિચારે છે. એટલે બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો આ ત્રણ જ કામ કરી રહ્યા છે, અને આત્મા તો બિચારો અંદર પડ્યો છે, બરોબર. હે ઘણી વાર દુઃખી બી થાય છે, પણ કશું કરી નહીં તો, બરોબર. તો કનેક્શન ડિસ્કનેક્ટ થઈ ગયું છે, એટલે આપણને આપણી ઇન્દ્રિયો ઈચ્છા કરે, બધું જાત જાતનું જોવે, ખાવા પીવાની, બરોબર. તો મન છે, બરોબર, મન શું કરે? તો વિચાર કરે પાછું કે આગલી વખત ખાતે તો મજા આવી હતી, બરોબર. અને પછી બુદ્ધિ છે, હા, અમુક જગ્યાએ મળે છે તો વ્યવસ્થા કરે છે, અને પછી ગમે તે ખાય છે, ગમે તે પેલે કરે છે, અને પછી શું કરે? આખા શરીરને બધાને ભોગવવું પડે છે, બરોબર. અને પણ જ્યારે બુદ્ધિ, બરોબર ને, બુદ્ધિ જ્યારે આપણી મીન્સ આધ્યાત્મિક થાય, બરોબર. તો આધ્યાત્મિક થાય તો શું? પછી આત્માને જ્યારે એને ખોરાક આપવામાં આવે, બરોબર, તો શું કરે છે? પછી બુદ્ધિ જોડે રિલેશનમાં આવી જાય, બરોબર. બુદ્ધિ જોડે રિલેશનમાં, એટલે બુદ્ધિ જ્યારે આધ્યાત્મિક થાય તો આત્માનું અને બુદ્ધિ સાથેનું કનેક્શન આવી જાય, તો શું કરે? તો પછી આત્મા જે મીન્સ બુદ્ધિને કરે કે તમે મનને કંટ્રોલ રાખો, બરોબર. મન પછી ઇન્દ્રિયોને કંટ્રોલ રાખે, એવી રીતે આ જે ઘોડો રથ છે, બરોબર, તો બિલકુલ એક દિશાની અંદર ચાલી શકે. કેમ કે તમે જો વિચારશો કે આ જો કંટ્રોલ ના કરશો, કેમ કે થોડું સમજવું થોડું હાર છે, બરોબર. પણ ના કર શું થશે? તો પછી ગમે તેમ આ 5 ઇન્દ્રિયો છે, એક જોવા લઈ જશે, એક ખાવા લઈ જશે, બરોબર, એક ભોગવવા લઈ જશે, તો આપણે કોઈ પણ પ્રકારના હરખી રીતે રહી ના શકીએ, બરોબર. પણ જ્યારે બુદ્ધિ આધ્યાત્મિક થાય છે, બરોબર, એને ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, બરોબર, કે બુદ્ધિને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપીએ, બરોબર, મનને ભગવાનના ચરણોમાં લાગીએ, ઇન્દ્રિયો, જેવી રીતે અમરીશ મહારાજ ભગવાનના પરમ ભક્ત હતા, અમરીશ મહારાજ, કાલે આપણે જોયું હતું ને, કે જે દુર્વાસા મુનિ દ્વારા સાપથી પણ વિચલિત થતા નથી. તો એમને ખૂબ સરસ બતાવ્યું છે કે ઇન્દ્રિયો તો પોતાની જે આંખો છે તો ભગવાનના દર્શન કરવાની અંદર લગાવી છે, બરોબર. પોતાના હાથ પગ છે વિગ્રહની સેવા કરવા માટે, પોતાની જીભ છે ભગવાનનો પ્રસાદ લેવા માટે, મોઢું છે તો ભગવાનના ગુણગાન ગાવા માટે, પછી કાન છે તો ભગવાનની કથા સાંભળવા માટે, હાથ પગ છે તો ભગવાનના મંદિરે દર્શન કરવા જવા માટે. તો બધી જ ઇન્દ્રિયોને એને ભગવાનની સેવામાં લગાવી હતી, અને એવી રીતે મનને ભગવાનના ચરણોમાં લગાવી, એમના શરણમાં લગાવી, બુદ્ધિને સતત મીન્સ ભગવાનની કથાઓ સાંભળવા માટે, જ્ઞાન લેવા માટે વાપર્યું. તો બધું જ આ એક ડાયરેક્શનની અંદર આવી જશે, તો બિલકુલ આત્માની જે મુસાફરી છે બિલકુલ ઈઝી થઈ જશે, બરોબર. આ સરસ એવું દ્રષ્ટાંત છે, બરોબર. એક વ્યક્તિએ ખૂબ સરસ એવો પોપટ પાડ્યો, બરોબર ને. પોપટને કેવું કર્યું કે મીન્સ સરસ રીતે એસીમાં રાખે છે, સોનાના પિંજરામાં રાખે છે, બરોબર. અને ખૂબ જ એવી કાળજી રાખે છે, બરોબર ને. ખૂબ જ કાળજી એટલે મીન્સ ઓલવેઝ એને સારી રીતે નવડાવે, ધોવડાવે, બધું જ કરે. પણ છતાં પણ આ પોપટ મરી જાય છે. હરે કૃષ્ણ, કયા કારણથી પોપટ મરી જાય છે? હરે કૃષ્ણ. પિંજરામાં બંધ હતો પ્રભુ.
હરે કૃષ્ણ. બીજું હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો? હરે કૃષ્ણ આગળ. એને સારી રીતે કાળજી રાખે છે, બધું જ કરે છે, પણ છતાં પોપટ મરી જાય છે. બરોબર. પોપટ એટલા માટે મરી જાય છે, હા, પિંજરામાં બંધ રાખે છે, મીન્સ ખાવાનું આપતો નથી. બરોબર. શું કરે છે? બધું જ કરે છે સેવા, પણ ખાવાનું આપતો નથી. તો આપણો આત્મા પણ એવો છે. આત્મા માટે ખોરાક શું છે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામા રામ હરે હરે રામા રામ 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 રામા હરે હરે હરે. હરે. બરોબર. તો આત્માનો ખોરાક શું છે? આત્માને ભજન ભાવે છે, ભગવાનનું નામ ગમે છે. બરોબર. તો આપણે શું કરીએ છીએ? આપણે આત્માને ખોરાક આપતા નથી. તો આત્મા આત્મા શું થાય છે? મરી જાય છે. બરોબર. તો આપણે તો બીજા અધ્યાયમાં જોયું, બરોબર, કે આત્માને તો કાપી શકાતો નથી. બરોબર. સૂકવી શકાતો નથી, ભીજવી શકાતો નથી. અજહ નિત્ય શાશ્વતો એમ પુરાનો ન હન્યતે હન્યમાને શરીરે. આજમાં શાશ્વત છે, સનાતન છે. શરીર હણાય છે પણ હણાતો નથી. તો શું થાય છે? બરોબર. તો આત્મા શું મરી જાય છે? ના, આત્મા તો મરતો નથી, પણ શું થાય છે? બરોબર. આ શરીર મરે છે. બરોબર. અને શરીર મર્યા પછી શું પાછું પ્રાપ્ત? બીજું શરીર પ્રાપ્ત થાય છે. અત્યારે તો મનુષ્યનું શરીર છે. બરોબર. પણ એવા કામોની અંદર લાગ્યા તો ફરી પાછું મનુષ્ય શરીર મળશે કે ના મળશે એનું કોઈ નક્કી કરવું. બરોબર. આપણી એવી ચેતના હશે તો ના પણ મળે. બરોબર. તો આપણે સમજવાનું છે કે જે બીજું શરીર, નવું શરીર પ્રાપ્ત કરવું એને જન્મ કહેવાય. અને આ જે શરીર, જૂનું શરીર છોડવું એને મૃત્યુ કહેવાય. બરોબર. જ્ઞાની તરીકે જ્યારે આત્માનું આપણે જ્ઞાન લઈએ તો આપણને આ સમજ આવી જાય કે આત્માનું તો કઈ મૃત્યુ નથી. બરોબર. પણ આત્મા કેવી રીતે મરે? મીન્સ ભગવાન આ જે અવસર છે, બરોબર, અવસર પ્રાપ્ત થયો છે, બરોબર, 84 લાખ યોનિઓની અંદર. બરોબર. કે જે મનુષ્ય સ્વરૂપે, તો કેમ કે દેવી દેવતાઓની અંદર પણ ભોગની પરિસ્થિતિ વધારે છે, તો ભોગની અંદર લાગેલા હોય છે, ભગવાનના શરણે જલ્દી જઈ નહીં શકતા. પણ જ્યારે મનુષ્ય શરીર માટે ખૂબ જ ઈજી છે. બરોબર. તો આપણને ભગવાનની ખૂબ સરસ છે. અને કળિયુગ ચાલી રહ્યો છે. કળિયુગની અંદર સેલ ચાલી રહ્યો છે. બરોબર. જ્ઞાન, જ્યારે સતયુગની અંદર તો જ્ઞાન દ્વારા, બરોબર, સતયુગની અંદર તો ધ્યાન દ્વારા કેટલું હાર્ડ હતું. બરોબર. આયુષ્ય બી વધારે હતું. બરોબર. ત્રેતા યુગ આવ્યો તો યજ્ઞ દ્વારા ભગવત પ્રાપ્તિ, પણ તે વખતે 10,000 વર્ષ આયુષ્ય હતું. પછી દ્વાપર યુગ આવ્યો તો 1000 વર્ષનું આયુષ્ય હતું, પણ તે વખતે વિગ્રહ સેવા દ્વારા ભગવત પ્રાપ્તિ થતી હતી. અને અત્યારે કળિયુગ છે તો આપણી જોડે 100 જ વર્ષ છે. બરોબર. 100 વર્ષની અંદર બી અત્યારે તો તમે જોવો છો કે 60, 20, 70 વર્ષે લોકો મોસ્ટ ઓફ એક્ઝિટ કરતા જ હોય છે. નેચરલ ડેથ થઈ જતું હોય છે. બરોબર. કે ખાવા પીવાનું, આહાર અશુદ્ધ છે. બરોબર. અને બધી રીતે ઘણી બધી પ્રોસેસ છે. બરોબર. અને એવા ટેન્શનમાં લોકો છે. બરોબર. ચિંતામાં છે, તો વહેલા મૃત્યુ પણ પામતા હોય છે. તો આપણી જોડે બિલકુલ સમય નથી. તો આ જે વેદોનો અભ્યાસ કરવા માટે તો બિલકુલ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, વ્યાકરણનો અભ્યાસ કરવો પડે. તો એના તો વર્ષોના વર્ષો નીકળી જાય. એવું કહેવાય છે, બધા શ્લોકો આપણે સનાતન ધર્મના વિચારીએ તો લગભગ 5.5 લાખ શ્લોક છે. બરોબર. રોજ એક એક બબે કરીએ ને તો આપણી જિંદગીમાં પૂરા ના કરી શકીએ. બરોબર ને? તો આપણા માટે છે ને કળિયુગની અંદર આપણને ખૂબ ઈઝી બતાવ્યું છે. બરોબર. હે, કે ભગવાનની માળા કરવાની છે, ભગવાનનું સ્મરણ કરવાનું છે. બરોબર. તો ખૂબ જ ઈજી છે. હરિનામ હરિનામ કેવલમ કલો નાસ્તિ કલો નાસ્તિ ગતિ અન્યથા. કે કળિયુગની અંદર કેવલ હરિનામ 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 જ છે. બરોબર. એના સિવાય કોઈ ઉદ્ધાર નથી, કોઈ ઉદ્ધાર નથી, કોઈ ઉદ્ધાર નથી. 10મા અધ્યાયની અંદર ભગવાન કીધું ને કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. બરોબર. યજ્ઞોની અંદર હું જપ યજ્ઞ છું. તો આપણે જપ યજ્ઞ કરવાનો છે. બરોબર. તો અહીંયા આગળ ભગવાન જ્ઞાન વિશે બતાવે છે. બરોબર. તો જ્ઞાન શું છે એ ભગવાન બતાવે છે. અહીંયા આગળ 26 વસ્તુ અને જ્ઞાન વિશે ભગવાન ડિક્લેર કરે છે. બરોબર. કે વિનમ્રતા, બરોબર, દંભ વિહીનતા, અહિંસા, સહિષ્ણુતા, સરળતા, સદગુરુનો આશ્રય, પવિત્રતા, સ્થિરતા, આત્મસંયમ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, મિથ્યાહંકારનો અભાવ, જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ, વૈરાગ્ય, બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ, અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ, મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ, એકાંતવાસની ઈચ્છા, સામાન્ય જન સમૂહથી અલગ રહેવું, આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર અને પરબ્રહ્મની તાત્વિક શોધ. આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું. અને આ સિવાય જે કહે છે તે બધું અજ્ઞાન છે. બરોબર ને? તો આપણે તો ઘણું બધું જ્ઞાન લીધું છે. બરોબર. જે અત્યારનું ભૌતિક જ્ઞાન છે, અને ભગવાન શું કહે છે? બધું જ અજ્ઞાન છે. બરોબર. કે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણને મુક્ત કરી શકે નહીં. તો જ્ઞાનની ડેફિનેશન જોઈએ. બરોબર. તો સૌપ્રથમ આપણે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરીએ, બરોબર, તો એનું પહેલું જ લક્ષણ છે વિનમ્રતા આવે. બરોબર. અત્યારે તો તમે જોશો, બરોબર ને? કાલે તો એક જગ્યાએ હું જોયું હતું. બરોબર. એક માતાજી એવા ખૂબ સુંદર દેખાતા હતા. બરોબર. મીન્સ ખૂબ સુંદર, એમ બિલકુલ લક્ષણ હતા. પણ હાથમાં તો પિસ્ટોલ લઈને પીતા હતા. બોલો. હે, બિલકુલ એમ ખુલ્લે આમ પીતા હતા. બોલો, વિચાર કરો. હે, આપણે તો સનાતન ધર્મની અંદર તો જે આપણી જે માતાજી હોય કેટલું બધું રિસ્પેક્ટ જાળવતા હોય છે. બરોબર ને? હે, એમને લજ્જા બી હોય છે, મીન્સ મર્યાદા જાળવતા હોય છે. આ તો બિલકુલ બિસ્ટોલ પીતા હતા. હું પેલા જ્યારે અમારા બધા મીન્સ અમે સાથે સાથે બધા જોતા હતા, જોયું બધાએ, બધાને ખૂબ જ એમ આશ્ચર્ય લાગે કે સિટીમાં બધું નોર્મલ છે. બરોબર. હે, પણ આપણે શું પ્રાપ્ત થાય? કેમ કે ખૂબ સારા એવા ભણેલા છે. બરોબર. પણ શું
વિનમ્રતા હોય છે નથી હોતી, બરોબર. તો આપણે વિનમ્રતા કે સૌથી પહેલો ગુણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય તો વિનમ્રતા આવે. પણ આ તો જે ભૌતિક જ્ઞાન છે એની અંદર તો અત્યારે તો ઘણા બધા એવા એન્જિનિયર, ડોક્ટર ઘણા બધા મોટા હોય તો વારંવાર વડીલોનું અપમાન કરતા હોય છે, બરોબર. પરિવારની અંદર ગમે તેને ગમે તે બોલતા હોય છે, બરોબર. તો વિનમ્રતા આવે, બરોબર. દમવિહીનતા, જ્યારે આપણને આવું બધું જ્ઞાન પ્રાપ્ત થાય તો ખોટા દેખાડામાં ના પડે, બરોબર ને. કે આ બધું નષ્ટ તો થવાનું છે એક સમયે, બરોબર. અને દેખાડો કરીને બી કોઈ એવો લાભ નથી, બરોબર, કે બીજાને દેખાડવા માટે એનાથી આપણને કઈ નુકસાન ફાયદો કઈ છે નહીં, બરોબર. ખોટા ખોટા દમની અંદર પડવાની અંદર તો આ દમથી પણ દૂર થાય છે, અહિંસાથી. તો આપણને એટલું ભાન આવે કે ખરેખર કોઈ પણ જીવને આપણે મારવો ના જોઈએ, બરોબર. દાખલા તરીકે કોઈ પણ જીવને આપણે જાણી જોઈને મારીએ છીએ તો એનું કેવું છે કે જે એનું શરીર છૂટે છે તો એ શરીરને જે એના માટે જે ભોગ યોની છે, બરોબર. દાખલા તરીકે કીડીને મારી નાખી તો કીડીને ફરી પાછું કેવું જ્યાંથી એનું કે એનું આયુષ્ય વધારે હોય છે, પણ આપણા કારણે જો એ કીડી મરે તો શું થાય કે એનું જે ફરીથી પાછો એને કીડી તરીકે જ જન્મ લેવો પડે છે. તો એનું શું થાય, સાયકલ તૂટે, એને આપણે પૂરો એનો પાસ ના કરવા દઈએ તો એનું પાપ આપણને લાગતું હોય છે. તો આપણે જાણી જોઈને અહિંસા નહીં કરવી, બરોબર. પણ જીવ જીવસ્ય જીવનમ અંદર શાસ્ત્રોની અંદર વર્ણન છે, બરોબર. તો અહિંસા, બરોબર. તો આપણે તો વનસ્પતિ છે એની અંદર પણ જીવ છે, દૂધ આપણે દહીં ખાતા હોય છે એમાં પણ બેક્ટેરિયા છે, બરોબર. પણ કેવું છે, કોઈ પણ વ્યક્તિ એમ ના કહી શકે કે હું સંપૂર્ણ શાકાહારી છું. પણ આપણે જ્યારે જાણીએ કે બિલકુલ મીન્સ આત્માને તો નથી મારી શકાતો, કોઈ નથી, બરોબર. આ તો જે ભૌતિક જે વસ્તુઓ છે એનું જ બધું બનેલું છે. પણ કેવું છે, શાસ્ત્રોની અંદર વર્ણન છે કે કઈ વસ્તુનો તમે ઉપયોગ કરવો, કઈ નહીં કરવો, બરોબર. એ બિલકુલ વર્ણન છે. તો આપણે શાસ્ત્ર પ્રમાણે ભગવાન વારંવાર કહે છે કે આપણે શાસ્ત્રને ફોલો કરવાના છે, બરોબર. સહિષ્ણુતા, તો એનામાં સહન શક્તિ આવી જાય, સરળતા આવી જાય, તો સિમ્પલ થઈ જાય, બરોબર. બધાને એમ લાગે કે ખૂબ મોટો માણસ છે પણ બિલકુલ સિમ્પલ રહેતો હોય, સાદગીથી રહેતો હોય. સદગુરુનો આશ્રય, ઘણા લોકો કે હું તો જાતે જાણી લઈશ, બરોબર ને. તો કોઈ એમ કહી શકે કે હું મેડિકલ સાયન્સની બધી ચોપડે લાવીશ, બરોબર, MBBS ની લાવીશ, MD ને લાવીશ અને પોતે ડોક્ટર બની જઈશ, પોસિબલ છે, બરોબર. પોતે ચોપડે લાવીને જ્ઞાન પ્રાપ્ત થાય ના, તો એની યુનિવર્સિટીમાં એડમિશન લે, પછી જે અનુભવી ડોક્ટરના અંડરમાં રહે, કેરની અંદર રહે, તો એ પ્રેક્ટિસ કરી શકે, બરોબર. તો અહીંયા આગળ બી ભગવાન આપણને કહે છે કે સદગુરુનો આશ્રય લેવો જોઈએ, કે આત્મ સાક્ષાત્કારનું જ્ઞાન છે, બરોબર. એ આપણે બધું જ જ્ઞાન, બરોબર, જે આધ્યાત્મિક જ્ઞાન છે એ ભક્તોના શરણમાં લઈને લેવું જોઈએ. પવિત્રતા, બરોબર. પવિત્રતા ખૂબ જ જરૂરી છે. અત્યારે પવિત્રતાની અંદર બાહ્ય પવિત્રતા, આંતરિક પવિત્રતા, સ્થિરતા, સ્ટેબિલિટી, બરોબર. તો સ્થિર થવું જોઈએ, બરોબર. આપણે કોઈ પણ આવે જ્યારે પ્રોબ્લેમ સમસ્યા આવે ત્યારે ધીરતા એમ મીન્સ સ્થિરતા જાળવવી જોઈએ. આત્મસંયમ, આત્મસંયમ એટલે આપણી ઇન્દ્રિયો પર કંટ્રોલ, બરોબર. આપણી નિયંત્રણમાં હોવી જોઈએ, કાચબાની જેમ. જરૂર પડે ત્યારે બહાર કાઢવાની, ખતરો લાગે એટલે અંદર કરવાની. ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, બરોબર. ઇન્દ્રિય તૃપ્તિ એટલે કે મને આ જ વસ્તુ ખૂબ ભાવે છે એવું નહીં, ચાલો ભગવાનનો પ્રસાદ છે આપણે લેવો જોઈએ, બરોબર. અને બધા વિષયોથી કે મને આની વગર ચાલે નહીં, બરોબર. આપણને હંમેશા કેવું હોય છે કે આ વસ્તુ વગર મને ચાલે નહીં, બરોબર. તો એને લીધે કેવું છે, આપણને શાંતિથી રહી ના શકીએ, બરોબર. તો ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, મિથ્યા અહંકારનો અભાવ, બરોબર. આપણે અહંકારને જે વાળવાનો છે ભગવાન તરફી, કે હું ભગવાનનો દાસ છું. જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ, જન્મ વખતે ખૂબ જ પીડા છે, મૃત્યુ વખતે પણ ખૂબ પીડા છે, બરોબર. તો આપણે જોઈ શકીએ, બરોબર, કે જન્મ વખતે માતાને ખબર છે, માતાના પેટની અંદર જ્યારે બાળક જ્યારે પ્રસવ થાય છે કેટલી પીડા થાય છે, માતાને પણ પીડા થાય છે, બાળકને પણ પીડા થાય છે. મૃત્યુ વખતે શાસ્ત્રની અંદર વર્ણન છે કે અમુક જગ્યાએ 20,000 છે, અમુક 40,000 નું વર્ણન છે કે 40,000 કે 20,000 જેટલા વીંછીઓ કડે ને એટલી બધી પીડા થાય છે. તમે કોઈને મૃત્યુ પામતા કે કોઈ જાનવરને મરતા તમે જોયું છે કેટલું તરફડિયા મારતો હોય છે, બરોબર. કેમ કે એને શરીર જોડે પણ આસક્તિ હોય છે, નીકળવાની ઈચ્છા નથી, બરોબર. પણ ત્યારે એને ખૂબ જ પીડા થાય છે. જરા, ઘડપણ કોને ગમે છે, બરોબર. ઘડપણની અંદર નથી દેખાતું, નથી સારી રીતે ખાઈ શકતા, નથી કોઈ. આપણે તો બહુ કળિયુગની અંદર બધા બહુ પૈસાની અંદર લાગેલા છે, એ ખૂણાની અંદર આપણને મૂકી દેશે અને બધા કમાવા જતા રહેશે, બરોબર. કોઈ ધ્યાન ના રાખે, બરોબર ને. તો આ પરિસ્થિતિ છે. તો ઘડપણની અંદર પણ ખૂબ સમસ્યા છે. વ્યાધિ, વ્યાધિ એટલે, બરોબર, રોગ તો આવે જ છે, બરોબર. ઘણા બધા પૈસા વાળા હોય એને રોગ ના આવે એવું થોડું બને છે, રોગ તો એને આવે છે. ઘણા બધા પૈસા, કોરોના વખતે બધાને ખૂબ બધા પૈસા હતા, બરોબર ને. કોઈક તમે તો કરોડના બંગલા પણ વેચી દીધા, પણ છતાં પણ પોતાને શરીરને પોતાને બચાવી ના શક્યા, બરોબર. તો આ વ્યાધિ આપણને કોઈને છૂટતી નથી, કે આ જન્મ મૃત્યુ ભગવાન કીધું દુઃખાલય એમ છે. તો આ વ્યાધિઓ પણ આપણને, બરોબર, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક, આ 3 પ્રકારના કષ્ટ આપણને ઓલવેઝ આપણને હેરાન કરે છે. વૈરાગ્ય, વૈરાગ્ય એટલે શું કે બધું છોડી દેવું ના, તો જે ભગવાનથી આપણને દૂર લઈ જાય એવી વસ્તુનો ત્યાગ કરવો, એ વૈરાગ્ય છે. બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુની મમતામાંથી મુક્તિ. શું બાળકો, પત્ની, ઘરને બધાને છોડી દેવું ના, મમતામાંથી, આસક્તિમાંથી છૂટવાનું છે. આપણે આસક્તિ નથી રાખવાની. અમને આપણું બાળક છે, બરોબર, તો એને મીન્સ ભગવદ્ ગીતા બાજુ જાય, શીખે, પત્ની છે એને આપણે પ્રયત્ન કરીએ, એને શીખવાડીએ, બરોબર. તો એ મીન્સ ખોટું પ્રેમ ના કરીએ. ઘણી વાર અમુક વાર એટલા
માતાજી એટલો બધો બાળકોને પ્રેમ કરતા હોય કે બિલકુલ બગડી જાય, બરોબર. ઘણી વાર મા કા લાડલા બિગડ ગયા, તો આપણે એવી મમતા નથી રાખવાની, એવી આસક્તિ નથી. હા, જરૂર પડે તો પ્રભુપાદ તો ખૂબ સરસ કે, બરોબર, જરૂર પડે તો થોડી ટપલી બી માર લેવી, બરોબર, બાળકને. તો ખૂબ સરસ એવી બધી ઘટનાઓ છે, જ્યારે આગળ આપણે જોઈશું, બરોબર. તો આપણને કહેતા હોય છે અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સમભાવ, બરોબર, કે મારા માટે સારું છે, ખરાબ છે, બરોબર. તો આપણે સ્ટેબિલિટી રાખવી જોઈએ, બરોબર ને, કે આપણા કર્મો પ્રમાણે આપણે પ્રાપ્ત છે, બરોબર, તો ભોગવવું પણ પડે. મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ, ભગવાને શું કીધું કે આપણે અનન્ય નિરંતર ભક્તિભાવ, ન અન્ય, માત્ર કૃષ્ણ, બરોબર. અને આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણને સંતુષ્ટ કરવાથી બધું સંતુષ્ટ થાય છે, બરોબર. આગળ જોશું આપણે ઇન્દ્રિયોના સ્વામી પણ છે, એકાંત વાસની ઈચ્છા, બરોબર. તો હંમેશા આપણને કેવું છે, હંમેશા ઘેરાયેલા રહે છે, બરોબર. પણ આપણે જવાનું તો એકલા જ છે, બરોબર ને, એકલા જવાનું છે. એકલા આયા હતા, પેલું નહીં ભજન છે, એકલા આયા હતા એકલા જવાના, બરોબર, બધું મૂકી. તો આપણે હંમેશા કેવું છે, બધા જોડે ચીપકેલા હોય છે, જોડાયેલા હોય છે, તો આપણને એને કારણે દુઃખ પણ બધું વધારે થતું હોય છે. તો આપણે હંમેશા એકલા રહેવાની ઈચ્છા કરવી જોઈએ. મીન્સ એકાંતવાસની ઈચ્છા એટલે એવું છોડે એવું નથી, એકલા રહેવાનું એટલે જ્યારે આપણે માળા કરીએ, બરોબર ને, બરોબર, મંગળ આરતી કરીએ, બધું કરીએ, જ્યારે ભગવાન રિલેટેડ કરીએ, ત્યારે આપણને એકાંતનો અનુભવ થતો હોય છે, બરોબર ને, અને શાંતિથી ભગવાન વિશે સ્મરણ કરતા હોય છે. તો એવી રીતે પણ આપણે ભગવત પાકની બાજુ આપણે પણ જઈ શકીએ છીએ. સામાન્ય જન સમૂહથી અલિપ્ત રહેવું, બરોબર. હવે સામાન્ય જન સમૂહ એટલે કેવું છે, મોસ્ટ ઓફ લોકો કેવું છે, શેર બજારની વાતો કરતા હોય, બરોબર, મોટી મોટી બીજી હીરો હિરોઈનની એવી બધી વાતો કરતા હોય, બરોબર. તો એવી જગ્યાએ આપણે સમય ના બગાડવા જોઈએ, બરોબર ને. તો એનાથી થોડું દૂર રહેવું જોઈએ, બરોબર. એ આપણને કહેવામાં છે આ જ્ઞાન છે, આત્મક સાક્ષાત્કારના મહત્વનો શિકાર, બરોબર. તો આજ જન્મની અંદર આપણે જ્યારે દુઃખોથી મુક્ત થવું છે, તો આત્મક સાક્ષાત્કાર આપણે સમજવો ખૂબ જ જરૂરી છે, બરોબર. પણ આત્મક સાક્ષાત્કાર કેવો કે કૃષ્ણ સાથે રહીને જો આત્મક સાક્ષાત્કાર છે ને, તો પછી મજા આવશે, તો આનંદ આવશે, બરોબર. એ તો અત્યારે ઘણા એવા સંપ્રદાય છે, બરોબર ને, કે ઘર મકાન બિલ્ડિંગ બધું જ છોડી દે, બરોબર, બધું કરોડો રૂપિયાનું ડોનેશન કરી દે, અને પછી શું કરે, ભગવત પ્રાપ્તિ માટે ભગવાન બની જવાનું એમ કરીને, બરોબર. એમનો સંપ્રદાય તો એવું જ કહે છે કે એ લોકો તો એવું કહે છે કે આપણે તો ભગવાન જ બની જઈએ, બરોબર ને. એટલે પોતે ભગવાન બનવા માટે પોતે શું કરે, બધું જ છોડી દે, અને બધી ઇન્દ્રિયોનો કંટ્રોલ કરવા માટે જતા રહે છે, બરોબર. પણ એ કેવું છે, અત્યંત કષ્ટ વેઠે છે, બરોબર. એમને ઘણીવાર ખુલ્લેઆમ તડકાની અંદર ચાલતા હોય છે, બરોબર, કેટલી શરીરને પીડા આલતા હોય છે, બરોબર ને. તો આ પણ છે. પછી પરબ્રહ્મની તાત્વિક શોધ, બરોબર, કે પરબ્રહ્મ ભગવાન વિશે આપણે શું કરવું છે, આવું જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાન વિશે આપણે વિચારવું જોઈએ, ભગવાનની શોધ કરવી જોઈએ, ભગવાન વિશે સમજવું જોઈએ. જે ઉચ્ચ ભક્તો છે એમના સંઘની અંદર આવીને કેવી રીતે જાણી શકાય, બરોબર. તો આ બધા વિષયો છે, ભગવાન એને જ્ઞાન તરીકે ઘોષિત કરે છે, બરોબર. તો આગળ ભગવાન કહે છે, હવે હું જ્ઞેય વિશે કહીશ, જે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. આ બ્રહ્મ અથવા આત્મા અનાદિ છે તથા મારે આધીન છે, તે આ ભૌતિક જગતના કાર્યકારણથી પર છે, બરોબર. જ્ઞેય એટલે શું, લક્ષ્ય શું છે, બરોબર. લક્ષ્ય શું છે, તો ભગવાનને જાણવા. તો ભગવાનને જાણશું તો બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરીશ, બરોબર. બ્રહ્મ એટલે જે આજે આત્મા છે, બરોબર, એ ભગવાન સાથે જોડાય તો શું અનુભવી શકે, આનંદ અનુભવી શકે, બરોબર. એને આનંદ આવે. મત ચેતા મદગત પ્રાણા બોધિયંત પરસ્પર કથ્યંત ચ મામ નિત્ય તુષ્યંતિ ચરમંતિ ચ, બરોબર. જ્યારે આવી રીતે ભગવાન જાડે જોડાય, ભગવાનની સેવાની અંદર જોડાય, તો શું થાય, નિત્ય આસ્વાદન કરે, એટલે આનંદની અનુભૂતિ કરે. આ બ્રહ્મ તથા આત્મા અનાદિ છે, બરોબર. તો બ્રહ્મ એટલે જે આ જીવ છે, બરોબર, અનાદિ છે. એનું આપણે મીન્સ ક્યારે આ મીન્સ જીવ આવ્યો એ આપણે શોધી ના શકીએ, તથા મારે આધીન છે. પણ શું છે, ભગવાન કીધું કે મમે વાંચો જીવ લોકે જીવભૂત સનાતન, તો ભગવાનને આધીન છે આપણે, બરોબર. અહીંયા આપણે ચોખ્ખું જ કીધું છે કે મારે આધીન છે, ક્યારે ભગવાન ના બની શકે, તે આ ભૌતિક જગતના કાર્યકરણથી પર છે, બરોબર. તો શું છે, ભગવાન શું છે, ભૌતિક કારણ, ભગવાનને ભૌતિક પરિસ્થિતિ મીન્સ ભૌતિક જગત સાથે કઈ લેવા દેવા નથી. પણ જીવોએ કરેલી ઈચ્છા પ્રમાણે ભગવાન આ મીન્સ ભૌતિક જગતનું નિર્માણ કરે છે, હે, નિર્માણ કરે છે, અને આપણને એની માટે સુવિધા પ્રદાન કરે છે. કે જેવી રીતે આપણે દાખલો લીધો હતો ને, કે કોઈ મીન્સ વેપારી છે, તો એનો દીકરો ઈચ્છતો હોય કે મારે અલગથી બિઝનેસ કરવો છે, તો વાંધો નહીં, કે થોડું ઘણું એને આપી દે, અને પોતે બિઝનેસ કરવાનો પ્રોબ્લેમ ટ્રાય કરતો હોય છે, અને જ્યારે દુઃખી થાય તો પિતા પાસે પાછો આવતો હોય છે, બરોબર. જ્યારે આપણને ખબર આવી પડે કે ખરેખર આપણે એકલા હેન્ડલ ના કરી શકીએ, બરોબર, અને દુઃખ થાય, ત્યારે આપણે પિતાને શરણે જઈએ, ભગવાનના શરણે જઈએ. પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે, તથા તેઓ ઇન્દ્રિય રહી છે, તેઓ સર્વ જીવોના પાલન કરનાર હોવા છતાં અનાસક્ત છે. તેઓ પ્રકૃતિના ગુણોથી પર છે, પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે, બરોબર. હવે અહીંયા આગળ કીધું છે ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત, તો આપણે કહીએ છીએ ને ઋષિકેશ કહીએ છીએ, ગોવિંદ કહે છે. ઋષિકેશનો અર્થ શું થાય, ઇન્દ્રિયોના સ્વામી. ગોવિંદનો શું થાય, કે ગાયોને પણ આનંદ કરાવે છે, અને ગો એટલે ઇન્દ્રિયોના પણ સ્વામી છે. તો આપણે જ્યારે ઇન્દ્રિયોને સંયમ કરવી હોય, નિયંત્રિત કરવી હોય, મીન્સ મર્યાદામાં રાખવી હોય, તો આપણે ભગવાનના શરણે જવું પડશે, બરોબર ને. છતાં તેઓ ઇન્દ્રિય રહિત છે. તો અહીંયા આગળ પાછા લોકો જે નિરાકારવાદી હોય આપણને કન્ફ્યુઝન પેદા કરે, શું કરે, તમારે ભગવાન ઇન્દ્રિય રહિત છે, શરીર વગરના છે, પણ એવું નથી. ભગવાનની ઇન્દ્રિયો છે, દિવ્ય ઇન્દ્રિયો છે, બરોબર, આપણા જેવું નથી, બરોબર. ભગવાન એમની આંખોથી ખાઈ શકે છે, નાકથી પણ ખાઈ શકે છે, કાનથી પણ ખાઈ શકે છે, બરોબર. જ્યારે આપણે નથી, આપણી પર્ટિક્યુલર ઇન્દ્રિય છે, એક જ વસ્તુ કરી શકે છે,
ત્યારે ભગવાનની કોઈ પણ ઇન્દ્રિય કોઈ પણ કાર્ય કરી શકે છે. તેઓ સર્વ જીવોના પાલન કરનાર હોવા છતાં અનાસક્ત છે. તો ભગવાન આપણને બધું જ આપે છે, આખું બ્રહ્માંડ આપે છે, પણ શું કહે છે? અનાસક્ત છે. વાંધો નહીં, એટલા માટે જ આપણને સ્વતંત્રતા આપેલી છે. આપણે ગમે તે કરવાની કરી શકે છે. આપણે મીન્સ જે ઈચ્છા પ્રમાણે પોતે ગમે તે કરી શકે છે. બરોબર, તો ભગવાન આસક્ત પણ નથી. બરોબર, કેમ કે જીવની પોતાની ઈચ્છા છે અને બધું જ પ્રદાન કરે છે. તેઓ પ્રકૃતિના ગુણોથી પર છે. બરોબર, તો ભગવાનને ઘણા લોકો કે માયાથી આવૃત થઈ જાય છે. બરોબર ને, કે ભગવાનને માયા લાગી જાય છે, આમ છે તામ છે. બરોબર, જાત જાતનું બધું વર્ણન કરતા હોય છે, પણ એવું નથી. ભગવાન પ્રકૃતિના 3 ગુણો, સત્વ ગુણો, રજોગુણો પર છે. બરોબર, પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે. તો ભગવાન ગુણાતીત છે. બરોબર, અને ગુણાધીશ છે. જ્યારે આપણે ગુણાધીન છે, ગુણોને આધીન છે, ગુણાધીશ છે ભગવાન. બરોબર, આપણે દ્વારકાધીશ એમ નહીં કહેતા. બરોબર, એ રીતે ગુણોના આધીશ, ગુણાધીશ છે. તો ભગવાન સર્વજ છે. બરાબર, આગળ આગળ ભગવાન કહે છે, આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર, જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. આને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે અને એ રીતે મારા સ્વરૂપ પામે છે. બરોબર, આપણે જે ચેતના લીધી, બરોબર, પ્રાણમય ચેતના અને અન્નમય ચેતના. તો આ જ્યારે આપણી ચેતના આપણે સમજી શકીએ, બરોબર, તો કોણ સમજી શકે? જે ભગવાનના ભક્તો છે. આ જ વસ્તુને, આ જે શરીર છે, બરોબર, શરીર કેવી રીતે બનેલું છે, જ્ઞાન અને જ્ઞેય, બરોબર, કોણ છે, બરોબર, આત્મા પરમાત્મા કોણ છે, એ સારી રીતે કોણ સમજી છે? ભક્તિ સમજી શકે. તો શું કરે છે? મારા સ્વરૂપને, મારા સ્વભાવને પામે છે. બરોબર, તો શું થાય છે? આત્મક સાક્ષાત્કારને પામી લે છે. બરોબર, કે ભગવાનના સચ્ચિદાનંદ સ્વરૂપને પામી લે છે અને શરીર છોડ્યા પર ભગવાનના ધામમાં જાય છે. બરોબર, આગળ કહે છે, ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિજન્ય જાણવા. બરોબર, આ ભૌતિક પ્રકૃતિ અનાદિ છે. ક્યારે પ્રગટ થઈ, ક્યારે શું એનો વિલેજ આપણે ના જાણી શકીએ. જીવો પણ ક્યારે પ્રગટ થયા એ આપણે ના જાણી શકીએ. ભગવાન કીધું, અજહ નિત્ય શાશ્વતો એમ પુરાનો ન હન્યતે હન્યમાને શરીરે. આ અજન્મા છે, જીવ પણ અજન્મા છે, શાશ્વત છે, સનાતન છે, પુરાતન છે. જ્યારે શરીર હણાય ત્યારે હણાતો નથી. એવી રીતે ભૌતિક પ્રકૃતિ બી વારંવાર સર્જન વિસર્જન થયા કરે છે અને તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિજન્ય. પણ જે ગુણો છે, બરોબર, જે વિકારો આપણે સુખ દુઃખ અનુભવીએ છીએ, બરોબર, એ પ્રકૃતિની જ્યારે કોન્ટેક્ટમાં આવીએ છીએ એના કારણે આપણે આ બધું અનુભવતા હોઈએ છીએ. બરોબર, આગળ 84 લાખ યોનિઓ તરફ જવા માટે સંઘની શું ભૂમિકા છે? બરોબર, આપણે એમ કહેતા હશે, સંઘ કરવાથી શું પ્રાપ્ત છે? હું તો મારી રીતે લડી લઈશ. બરોબર, આપણે ભક્તોને કહીએ કે ભક્તોના સંઘમાં રહો, સારી રીતે સમજાય તો પોતે લડી રહે. બરોબર, તો આગળ શું કહે છે ભગવાન? ખૂબ છે. પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે અને જીવ આ જગતમાં વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. બરોબર, ભૌતિક પ્રકૃતિ શા માટે બનાવી છે? તો જીવને ભોગવવા માટે બનાવી છે અને એ પ્રમાણે પોતે સંઘર્ષ કરે છે. એના કારણે એને સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે. આગળ ખૂબ સરસ આ ચિત્ર છે. બરોબર, તો તમે જોઈ રહ્યા છો, એક વ્યક્તિ લટકી રહ્યો છે. બરોબર ને? તો ખૂબ સરસ શું કરી રહ્યો છે? તો અહીંયા આગળ મધ ખાઈ રહ્યો છે. બરોબર, મધ ખાઈ રહ્યો છે અને હાથમાંથી પડી જાય તો શું થાય? હાથ છૂટે તો તરત જ અંદર આ કુવાની અંદર પડે. અહીં બધા સાપ છે, તો મૃત્યુ પણ નજીક જ છે. તરત જ ગમે ત્યારે મૃત્યુ આવી શકે. બરોબર, તો આ મૃત્યુ છે, પણ શું કરે છે? ભગવાન એને કહે છે કે ચાલ હાથ આપને મને. બરોબર, ચાલ હું તને ધામમાં લઈ જાય. બરોબર, ધામમાં લઈ જાવ, તને આ બધા પપડાટમાંથી મુક્ત કરું. પણ શું કરે છે? એ પોતે મધ ખાવાની અંદર લાગેલો છે. બરોબર, તો એને શું કરી રહ્યો છે? તમે આપ જોઈ રહ્યા છો, તો એને મધમાખીઓ પણ કરડી રહી છે. બરોબર, તો મધમાખીઓ એટલે શું? ત્રિવિધતા. બરોબર, આદિ દૈવિક, આદિ આધ્યાત્મિક અને આદિ ભૌતિક. બરોબર, આદિ દૈવિક એટલે જે દેવી દેવતાઓ દ્વારા, જે પવન દ્વારા, જળ દ્વારા જે આપણે મીન્સ વાવાઝોડું આવે, બરોબર, પૂર આવે, તો એ ઘટનાઓ આપણને સતત પરેશાન કરે છે. પછી માનસિક, બરોબર, આદિ આધ્યાત્મિક, બરોબર, માનસિક રિલેટેડ પ્રોબ્લેમ આપણને કાયમ પરેશાન કરતા હોય છે. આદિ ભૌતિક એટલે બીજા જીવ જંતુઓ છે, પ્રાણીઓ આપણને હેરાન કરતા હોય છે. તો આ પરિસ્થિતિ છે. તો ભગવાન કહે છે ચાલ મારી જોડે, પણ કે ના. બરોબર, કે હવે તો હું પહોંચી વળીશ. બરોબર, આ તો હું રોજ આવો તો સામનો રોજ કરું છું. આપણે નહીં જોતા બધા લોકોને આવો યાર બધો સામનો કરે છે. બરોબર, તો પછી અહીંયા આગળ હાથી છે. બરોબર, હાથી આ ઝાડને ઉખેડી નાખશે તો પછી પાછો અંદર પડશે તો મરી જ જશે. બરોબર, પણ છતાં બી એને મધ ચાટવાની અંદર લાગેલો છે. કોઈ કે પાછો વિચારે ઓ ઘણું બધું આયુષ્ય છે. બરોબર ને? તો આ જે ઉંદર છે ઉપર તમે જોઈ રહ્યા છો, બરોબર ને, કે સફેદ ઉંદર અને કાળો ઉંદર છે, દિવસ રાત છે. તો એક દિવસે આપણું આયુષ્ય ઘટી રહ્યું છે. ઘણા તો પોતાનો બર્થડે કરતા હોય છે. બરોબર ને? તો તમે જો શું બર્થડે, તો તમે તો મૃત્યુની નજીક જઈ રહ્યા છો. તો આનંદ કઈ પ્રકારનો? બરોબર, અને સમયને પણ વેડફી રહ્યા છો. ભગવત પ્રાપ્તિ નથી. જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણને બધી સમજ આવે ને. તો આ દિવસ રાત આપણને કોતરી રહ્યા છે. તો એક જ્યારે પૂરું થશે ત્યારે બિલકુલ આ ડાળ નીચે પડશે અને મૃત્યુ તો નિશ્ચિત છે. બરોબર, પણ છતાં કેવું છે આ જગતની અંદર? કેવું છે? બધા લોકો આવી રીતે લાગેલા છે. બરોબર, કે અહીંયા આગળ મજા છે. બરોબર, પણ આવી બધાને પરિસ્થિતિ છે. બરોબર, ભગવદ્ ગીતા સ્વરૂપી ભગવાન આપણી નજીક આવ્યા છે. આ જ્ઞાનને પ્રાપ્ત કરીએ, સમજીએ અને આગળ વધીએ. બરોબર, તો આગળ ભગવાન સરસ કહે છે, આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન છે. આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંઘને કારણે થાય છે. એ રીતે વિભિન્ન યોનિઓમાં ઈષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિ
કરે છે બરોબર, કેમ કે બધા ગુણો છે પ્રકૃતિજન્ય છે બરોબર. જેવી જેવી પ્રકૃતિની અંદર હશે, જેવી જેવી ગુણની અંદર હશે, જેવી જેવી એની ઈચ્છા હશે, એ પ્રમાણે શું થશે, એને શરીર છૂટશે એટલે બીજું શરીર પાછું પ્રદાન કરવામાં આવશે. પછી એ શરીરની અંદર બીજી ઈચ્છા હશે તો બીજું પ્રદાન કરવામાં આવશે. આવી રીતે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોને ભોગવતો ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે અને વારંવાર જન્મ મૃત્યુ પોતે અનિષ્ટની પ્રાપ્તિ કર્યા કરે છે. આગળ કહે છે ભગવાન ખૂબ સરસ છે. આ બે પક્ષીઓ દ્વારા આપણને બતાવે છે ભગવાન શું કરે છે. તો અહીં આગળ એક પક્ષી છે ફળ ખાઈ રહ્યું છે બરોબર, અને એક પક્ષી જોઈ રહ્યું છે. જે જીવરૂપી પક્ષી છે એ ફળ ખાઈ રહ્યું છે અને પરમાત્મા રૂપી ભગવાન રૂપી પક્ષી છે એ જોઈ રહ્યું છે બરોબર. તો આ શું કરે છે બરોબર, હૃદયની અંદર રહેલા છે પરમાત્મા ક્યાં રહે છે અને કઈ બે વસ્તુઓ કરે છે. તો આગળના શ્લોકની અંદર ખૂબ સરસ છે બરોબર. ભગવાન કહે છે કે ઉપદ્રષ્ટા ચ હનુમંતા ભરતા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહે અસ્મિન પુરુષ પર. છતાં આ દેહમાં એક અનન્ય દિવ્ય ભોક્તા છે જે ઈશ્વર છે, સર્વોપરી સ્વામી છે અને સાક્ષી તથા અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે, તેમને પરમાત્મા કહે છે બરોબર. તો આપણે જયારે ઈચ્છા કરીએ છીએ બરોબર, ઈચ્છા કરીએ છીએ તો ભગવાન અનુમતિ આપે છે, પ્રકૃતિને ઓર્ડર કરે છે કે એને પ્રદાન કર. પણ પછી આપણે એવા કર્મો હોવા જોઈએ બરોબર, જેવા કર્મો પ્રમાણે આપણને ફળ પ્રાપ્ત થાય છે બરોબર. અને સાક્ષી તરીકે આપણે જે કર્મ કરી રહ્યા છે બરોબર, ભગવાન તો આપણને સ્વતંત્રતા આપેલી છે, આપણને ભોગવવા દે છે, પણ એનો બધો જ લેખાજોખાનો બધો હિસાબ કોની જોડે હોય છે, ભગવાન જોડે હોય છે. એટલા માટે જે આપણા જે કર્મો કરેલા છે એની સજા પ્રમાણે બરોબર, તો આપણા સારા કર્મોના પુણ્ય કર્મો ભેગા હોય છે અને ખરાબ કર્મોના પાપ કર્મો ભેગા હોય છે. જ્યારે જીવ ઈચ્છા કરે છે બરોબર ભોગવવા માટેની, જો એના સારા કર્મો હોય તો એ વસ્તુ એને પ્રાપ્ત થઈ જાય, અને જો ખરાબ કર્મો હોય તો પછી એને પ્રકૃતિ દ્વારા દંડિત પણ કરવામાં આવે બરોબર, તો દુઃખી થાય બરોબર. આ જ વસ્તુ છે બરોબર. તો 5-10 મિનિટ થોડું જોડાયેલા રહેજો બરોબર ને. આજે એમના છે થોડા શ્લોક બાકી રહ્યા છે. જે મનુષ્ય પ્રકૃતિ જીવ તથા પ્રકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે તે નિશ્ચિત મુકામ પામે છે. તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તો એ અહીં તેનો પુનર્જન્મ થશે નથી બરોબર. ગમે તે ગરીબ હોય અમીર હોય બરોબર, કોઈ પણ સંપ્રદાયમાં આવતા મીન્સ કોઈ પણ ગુણ આશ્રમમાં આવતા હોય, બ્રહ્મચાર્ય ગૃહસ્થ બરોબર, સંન્યાસ આશ્રમ વાનપ્રસ્થ બરોબર, પછી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર, કોઈ પણ પરિસ્થિતિની અંદર બરોબર ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. અને કોઈ પણ પરિસ્થિતિની અંદર જ્યારે આ જાણી લઈએ બરોબર, તો શું થશે કે ફરી જન્મ થશે નહીં બરોબર, કે પ્રકૃતિ દ્વારા જ બધા આ પ્રોસેસ થઈ રહી છે અને પ્રકૃતિ દ્વારા શરીર પ્રાપ્ત થયું છે, એની જોડે પ્રકૃતિ જોડે એટેચમેન્ટ છે બરોબર. આ બધું આપણે આંતરક્રિયા બધું ભગવાન વિશે જાણીશું. પ્રકૃતિના 3 ગુણો આગલા અધ્યાયની અંદર આપણે 14મા અધ્યાયની અંદર સતોગુણ રજોગુણ તમોગુણ વિશે આપણે વ્યવસ્થિત ડિટેલમાં જાણીશું બરોબર. તો આગળ કે છે, આગળ ભગવાન શું કહે છે, કેટલાક મનુષ્યો આત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જોવે છે, અન્ય કેટલાક જ્ઞાન ઉપાર્જન દ્વારા અને વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા બરોબર. તો આપણને 12મા અધ્યાયની અંદર કીધું કે જ્ઞાન યોગ, જ્ઞાન યોગની અંદર ધ્યાન યોગ, એની ઉપર ધ્યાન યોગ, એની ઉપર સકામ કર્મ યોગ, એની ઉપર નિષ્કામ કર્મ યોગ, એની ઉપર સાધના ભક્તિ અને એની ઉપર અનન્ય ભક્તિ બરોબર. તો આપણને સ્ટેજ બતાવ્યા. તો અનન્ય ભક્તિ એ સૌથી શ્રેષ્ઠ છે બરોબર. તો આ વિવિધ સ્ટેજ છે, બધા પ્રયત્ન કરતા હોય છે અલગ અલગ જ્ઞાન પ્રાપ્ત કરવાની બરોબર, ભગવાનને જોવાની, ભગવાનને અનુભવવાની પ્રયત્ન કરતા હોય છે બરોબર. આગળ શું ભગવાન કહે છે 26મા શ્લોકમાં, વળી એવા લોકો જ કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરી તેની ઉપાસના કરવા લાગે છે. આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરી શકે છે. બોલો અહીંયા આગળ શ્રવણનું કેટલું મહત્વ છે બરોબર. જો તમે શ્રવણ કરશો બરોબર, પણ કોની જોડેથી શ્રવણ કરવાનું છે, અધિકારી પુરુષો પાસેથી, જે ગુરુ પરંપરાની અંદરથી જ્ઞાન આપે છે એની પાસેથી શ્રવણ કરશો તો જ આપણને આ એક્ઝેક્ટ જ્ઞાન પ્રાપ્ત થશે અને આ જન્મ મૃત્યુના આપણે મીન્સ માર્ગને પાર કરી શકીએ બરોબર. અને આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોય અન્ય લોકો પાસે બરોબર, તો આપણે તો કોઈ બુદ્ધિશાળી નથી બરોબર, આપણે તો કઈ જ જાણતા નથી બરોબર, અને આપણે તો કોઈ વેદોનો અભ્યાસ નથી કરતો. પણ જે ભગવાનના ભક્તો છે બરોબર, આ નામાનિષ્ઠા પ્રભુ છે, શિલા પ્રભુપાદ છે બરોબર ને, બિલકુલ ભગવાનના ભક્તો છે, એને ખૂબ સરસ એવો ભાવાર્થ લખ્યો છે. અમે શું કરી રહ્યા છે, અમે તો ખાલી રિપીટ કરી રહ્યા છે બરોબર, પણ એમને ખૂબ સરસ છે. અને આપણે ઇસ્કોનની અંદર એવા ઘણા બધા ભક્તો છે આવી રીતે બિલકુલ પ્રોસેસની અંદર છે, પ્રેક્ટિકલી બધું ફોલો કરી રહ્યા છે. તો જ્યારે આપણે એવા ભક્તોના સંગમાં રહીએ, જાણીએ, ગુરુ પરંપરા દ્વારા સાંભળીએ તો આપણે પણ આવી રીતે જન્મ મૃત્યુમાંથી મુક્ત થઈ શકીએ છીએ બરોબર. આગળ ભગવાન કહે છે, જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરમાં આત્માની સાથે જ રહેલા જાણે છે અને જે એમ સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ક્યારે નષ્ટ થાય છે, તે જ વાસ્તવમાં સત્યને જોવે છે. તો આત્મા માટે ભગવાન બી અજન્મા છે, આત્મા બી અજન્મા છે બરોબર. જ્ઞાન પ્રાપ્ત થાય બરોબર, તો સાથે જ રહેલા છે, ઓલવેજ સાથે રહે છે બરોબર. તો અહીંયા આગળ બિલકુલ ક્લિયરિટી છે બરોબર. ક્યારે જીવ ભગવાન ના બની શકે બરોબર, ભગવાનના શરણની અંદર જ રહી શકે તો જ એ શાંતિ પામી શકે બરોબર, પણ પોતાની ઈચ્છાઓને કારણે એ દુઃખી થતો હોય છે. જે મનુષ્ય એમ જોઈ શકે કે સર્વ પ્રવૃત્તિઓ દેહ દ્વારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે, તેમજ એમ પણ જોવે છે કે આત્મા કશું કરતો નથી, તે જ ખરેખર સત્યને જુએ છે. તો સત્ય શું છે બરોબર,
કે આ જે શરીર છે ભૌતિક પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત છે, બરોબર. આત્માને મીન્સ શરીર સાથે કોઈ લેવા દેવા નથી, ભૌતિક પ્રકૃતિ સાથે નથી. આત્માને તો ભગવાન સાથે લેવા દેવા છે, એને હંમેશા આનંદમાં રહેવું છે. પણ જે ભૌતિક પ્રકૃતિના સંગમાં આવવાને કારણે, વિવિધ ગુણોને કારણે જે શરીરને એને ભોગવવાની જે ઈચ્છા થાય છે, બરોબર, એ ઈચ્છાને કારણે પોતે વારંવાર એનું પતન થાય છે, બરોબર. એને વારંવાર જન્મ મૃત્યુમાંથી પસાર થવું પડે છે. પણ જ્યારે જ્ઞાનની દ્રષ્ટિથી આપણે જોઈએ કે આત્મા કશું કરતો નથી, તો એ જ સત્ય છે, બરોબર. હે ભારત, જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે, એવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરની ચેતનાથી પ્રકાશિત કરે છે. આપણે કેવી રીતે આત્માને અનુભવીએ કે એની ચેતના, ફિલિંગ્સ, બરોબર. કે કોઈ પણ એવો શરીરનું અંગ નથી, બરોબર, કે ત્યાં આગળ ફિલિંગ્સ ના અનુભવાય, બરોબર. તો આત્માની અનુભૂતિ બધે જ આપણને થાય શરીર, બરોબર. અને આગળ કહે છે ભગવાન, જે મનુષ્ય જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતા વચ્ચેના ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે, એ પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે. કોણ ભગવત પ્રાપ્તિ કરી શકે, બરોબર? તો શરીર એટલે આ ક્ષેત્ર, બરોબર, અને શરીરના જ્ઞાતા એટલે ક્ષેત્રજ્ઞ બેન છે, કોણ છે? આત્મા અને પરમાત્મા. એનો શું ભેદ છે? શરીર ભૌતિક પ્રકૃતિ, બરોબર, આત્મા પોતે ભગવાનનો અંશ, અને પરમાત્મા ભગવાન પોતે, બરોબર. આ ત્રણ વચ્ચેના રિલેશન જાણે છે, બરોબર. આ કેવી રીતે બનેલા છે, બરોબર, એકબીજા સાથેનો શું પેલે છે, મીન્સ ઇન્ટર કોરિલેશન છે, બરોબર. તો એ બધો જે ભેદ જાણે છે, બરોબર. અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની, એટલે આપણે ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની, એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી મુક્ત થઈને શુદ્ધ સત્વગુણની અંદર ગુણાતીત થવાની અવસ્થા, તો જે જાણે છે એ પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે, બરોબર. તો આગળના અધ્યાયની અંદર આપણને 14મા અધ્યાયની અંદર, બરોબર, પુરુષ, પ્રકૃતિ અને ચેતન, મીન્સ પ્રકૃતિના 3 ગુણો 14મા અધ્યાયની અંદર ખૂબ સરસ આપણને પ્રકૃતિના 3 ગુણો આપણને કેવી રીતે બાંધે છે જોઈશું, બરોબર. અને આપણે ગુણાતીત થવાની જે ભગવાન દ્વારા પ્રક્રિયા બતાવવામાં આવી છે જોઈશું, બરોબર. પણ અત્યારે શું કરી શકીએ, બરોબર? એનાથી મુક્ત થવાનો એક જ ઉપાય છે. ચૈતન્ય મહાપ્રભુ કહી દે, હરે નામ હરે નામ હરે નામ કેવલમ કલો નાસ્તિ ગતિરન્યથા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો બધા પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? હરે કૃષ્ણ મંત્ર, ચેન્ટ એન્ડ બી હેપી, બરોબર. ઘણા બધા ડીઓટી છે, બરોબર ને? તમે યુટ્યુબની અંદર જો કેટલું બિલકુલ નેચરલી રીતે કરતા હોય છે, બરોબર. આજ જયારે ભગવાનના શરણમાં જઈશું તો જ્ઞાન સમજાશે, બધું સમજાશે, બરોબર. તો આ સાથે અધ્યાય આપણો પૂરો થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. अनंत कोटि वैष्णव की शिल प्रभुपाद की जय, राधे गोविंद सुखमय की जय, वनिता की, गुरुदेव की जय. हरे कृष्ण. खूब खूब धन्यवाद. पायल माताजी, पीयूष माता प्रभुजी, रेखा माताजी, उर्मिला माताजी, कृति माताजी, काजल माताजी, जयपाल प्रभुजी, अनुजी प्रभुजी, दर्शना माताजी, सुरेश प्रभुजी, कृष्ण कृपालय प्रभुजी, बधाए मने ध्यानपूर्वक सांभळ्यो. बधानो खूब खूब धन्यवाद. खूब खूब आभार.